નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચાલુ કરી રહ્યા છીએ સિંક્રોનસ મોટર, એનું ઇન્ટ્રોડક્શન અને એનું કન્સ્ટ્રક્શન. તો કઈ રીતે સિંક્રોનસ મોટર શું હોય છે અને એનું કન્સ્ટ્રક્શન પૂછાય તો આપણને કેટલી વસ્તુ ખબર હોવી જોઈએ. સૌથી પહેલાં તો પાછળ આવે છે મોટર. મોટર એટલે એવું ડિવાઇસ કે જે ઇલેક્ટ્રિકલ સપ્લાય લઈ અને મિકેનિકલ એનર્જી આપણને આપે છે. સિંક્રોનસ એટલે કે તમને ખ્યાલ હશે કે સિંક્રોનસ સ્પીડ આપણે ઇન્ડક્શન મોટરમાં ભણતા હતા, NS = 120 fs/p, જેને આપણે સિંક્રોનસ સ્પીડ અથવા તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ તરીકે આપણે એને ઓળખતા હતા. તો એવી મોટર કે જે ઇલેક્ટ્રિકલ સપ્લાય લઈ અને સિંક્રોનસ સ્પીડ ઉપર મિકેનિકલ આઉટપુટમાં ફરે એને આપણે સિંક્રોનસ મોટર તરીકે ઓળખીએ છીએ. અલ્ટરનેટર અને સિંક્રોનસ મોટર કન્સ્ટ્રક્શન વાઇઝ સેમ જ છે. અલ્ટરનેટરની અંદર તમે શું કરો છો કે મિકેનિકલ એનર્જી અને DC સપ્લાય આપો છો, ત્યારે તમને AC સપ્લાય એઝ અ આઉટપુટ મળે છે. સિંક્રોનસ મોટરમાં તમે સ્ટેટરમાં AC સપ્લાય આપો છો અને રોટર ઉપર DC સપ્લાય આપો છો, ત્યારે તમને રોટેશન મળે છે, મિકેનિકલ આઉટપુટ મળે છે. એટલા માટે આપણે એને સિંક્રોનસ મોટર કહીએ છીએ. પણ સિંક્રોનસ મોટરનો એક મેઇન ડિસએડવાન્ટેજ છે કે એ પોતે સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી, એટલે કે એ મોટર જાતે સ્ટાર્ટ થઈ શકતી નથી. એને કોઈક એડિશનલ ફેસિલિટી એટલે કે પ્રાઇમ મૂવરથી ફેરવો અથવા તો ડેમ્પર વાઇન્ડિંગની મદદથી એને ફેરવો તો તમે એને ફેરવી શકો છો. એટલે આ એક સિંક્રોનસ મોટરનો ડિસએડવાન્ટેજ કહેવાશે કે સિંક્રોનસ મોટર એ સિંક્રોનસ સ્પીડ ઉપર ફરે છે પણ એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. અને એનું કામ શું છે તો ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરવાનું. કઈ સ્પીડ ઉપર? સિંક્રોનસ સ્પીડ ઉપર. અને સિંક્રોનસ મોટર સિંક્રોનસ સ્પીડ સિવાય બીજી કોઈ સ્પીડ ઉપર ફરી શકતી નથી. અહીંયા તમે એનું બ્રીફ કન્સ્ટ્રક્શન તમારા મગજમાં આવે એટલા માટે આપણે આ ફિગરને તમે રિફર કરી શકો છો. હવે આપણે એના કન્સ્ટ્રક્શનને ડિટેલમાં સમજીએ. તો કન્સ્ટ્રક્શનની અંદર તમને ખ્યાલ છે કે જે બહારનો પાર્ટ હોય છે, અહીંયા એકચ્યુઅલી બેઝ હોવો જોઈએ. કોઈ પણ મશીન બેઝ વગર ડ્રો કરાય નહીં. તો કોઈ પણ ઇલેક્ટ્રિકલ મશીનની જેમ આના પણ બે જ પાર્ટ છે, સ્ટેટર અને રોટર. સ્ટેટર એટલે કે એવા પાર્ટ્સ કે જે સ્ટેડી રહેતા હોય અને રોટર એટલે કે એવા પાર્ટ્સ કે જે રોટેટ થતા હોય. તો સ્ટેટરની અંદર સૌથી પહેલાં તો 3 ફેઝ આર્મેચર વાઇન્ડિંગ જે આપણું છે, જેમાં આપણે 3 ફેઝ સપ્લાય આપવાનો છે બહારથી, કારણ કે મોટરમાં શું છે ઇલેક્ટ્રિકલ સપ્લાય ઇન કરવાનો છે. તો એ ઇલેક્ટ્રિકલ AC સપ્લાય આપણે ક્યાં આપવાના છે તો સ્ટેટરમાં આપવાના છે, જ્યાં આપણે 3 ફેઝ આર્મેચર વાઇન્ડિંગ મૂકી છે. આર્મેચર જે સ્ટેટર જે છે એ બે પાર્ટનું બનેલું છે. મેઇન છે આર્મેચર કોર, એટલે કે જે તમારો આર્મેચર કોર બહારની સાઈડ જે દેખાય છે જેની અંદર આપણે સ્લોટ પાડ્યા હોય. તો આર્મેચર કોર એ સિલિકોન સ્ટીલ મટીરિયલમાંથી બનેલો હોય છે હિસ્ટેરિસિસ લોસ ઘટાડવા માટે અને એડી કરંટ લોસ ઘટાડવા માટે એને લેમિનેટ કરવામાં આવે છે. આર્મેચર કોરની અંદર આપણે સ્લોટ પાડેલા હોય છે અને આ સ્લોટની અંદર આપણે આર્મેચર વાઇન્ડિંગ મૂકીએ છીએ. આ જે આર્મેચર વાઇન્ડિંગ 3 ફેઝ વાળું હોય છે એને અથવા તો સ્ટાર અથવા તો ડેલ્ટા કનેક્શન કરવામાં આવે છે. જનરલી સ્ટાર વાઇન્ડિંગ વધારે પ્રિફર કરવામાં આવે છે. અને આ આર્મેચર વાઇન્ડિંગ આર્મેચર કોરની અંદર આપણે જે સ્લોટ પાડ્યા છે એની અંદર મૂકવામાં આવે છે અને એને બહારથી 3 ફેઝ સપ્લાય આપવામાં આવે છે. એટલે અહીંયા જે દેખાય છે સ્ટેટર જે છે એનું કવર, સ્ટેટરની અંદર આવેલું છે આર્મેચર કોર. આર્મેચર કોરની અંદર આ સ્લોટ પાડેલા છે અને સ્લોટની અંદર તમને આ જે ડોટ દેખાય છે એ આર્મેચર વાઇન્ડિંગ છે જે સ્ટાર અથવા ડેલ્ટાના ફોર્મમાં કનેક્ટેડ થઈ છે. તો આ છે એના સ્ટેટરના પાર્ટ્સ. હવે આપણે જોઈએ રોટરના પાર્ટ્સ. તો સૌથી પહેલાં તો જે રોટર છે એના ઉપર આપણે ફિલ્ડ વાઇન્ડિંગ મૂકીએ છીએ. એટલે આપણે જે મેઇન ફિલ્ડ પ્રોડ્યુસ કરવાનું છે એ DC સપ્લાયની મદદથી કરીએ છીએ અને એના માટેની ફિલ્ડ વાઇન્ડિંગ આપણે રોટર ઉપર મૂકીએ છીએ. આપણું જે રોટર છે એ પ્રોજેક્ટેડ પોલ ટાઈપનું રોટર છે, એટલે કે સેલિયન્ટ. પ્રોજેક્ટેડ પોલ એટલે કે જેમાં પોલ તમને આ રીતે ઉપસેલા દેખાય, ખબર પડે. સિલિન્ડ્રિકલ રોટર નહીં, પ્રોજેક્ટેડ પોલ ટાઈપનું રોટર છે, જેથી તમે જોઈ શકો કે
પોલ સીધા બહાર તમને ઉપસી આવેલા દેખાય છે. અહીંયા પુલ શૂ ટાઈપની અરેન્જમેન્ટ પણ દેખાય છે. પ્રોજેક્ટેડ પોલ જે છે એ પણ સિલિકોન સ્ટીલ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે અને એને પણ લેમિનેટેડ કરવામાં આવે છે. બીજો પાર્ટ છે ફિલ્ડ વાઇન્ડિંગ. ફિલ્ડ વાઇન્ડિંગ છે એ પ્રોજેક્ટેડ પોલ ઉપર વાઉન્ડ કરવામાં આવે છે. અહીંયા તમને આ જે પ્રોજેક્ટેડ પોલ દેખાય છે એના ઉપર વાઉન્ડ કરવામાં આવે છે અને ડીસી સપ્લાય એને આપવામાં આવે છે. હવે ડીસી સપ્લાય તમે ડાયરેક્ટ એને આપો તો રોટર તો રોટેટિંગ પાર્ટ છે, તો એની સાથે તમારા વાયર પણ ફરવા લાગે. એટલા માટે આપણે એને સ્લિપ રિંગ થ્રુ આપવા પડે છે. ત્રીજો પાર્ટ છે સ્લિપ રિંગ. હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ ડીસી સપ્લાય તમારે રોટરને આપવો છે. ડીસી સપ્લાયમાં 2 ટર્મિનલ હોય, પોઝિટિવ અને નેગેટિવ. એટલા માટે તમે 2 સ્લિપ રિંગ યુઝ કરશો એક્સટર્નલ ડીસી સપ્લાય ફિલ્ડ વાઇન્ડિંગને આપવા માટે. અને ફોર્થ પાર્ટ છે ડેમ્પર વાઇન્ડિંગ. ડેમ્પર વાઇન્ડિંગ એ હેવી કોપર બાર જે છે અને એ પોલ શૂની અંદર, આ તમારો જે પોલ શૂ છે, આનો એન લખેલું છે ત્યાં તમને આ જે શેપ દેખાય છે, ડીસી જનરેટર અને મોટર વખતે તમને યાદ હોય તો આપણે આનો યુઝ એરિયા વધારવા માટે અને વાઇન્ડિંગને સપોર્ટ કરવા માટે કરતા હતા. એટલે આ પોલ શૂ છે, તો પોલ શૂની અંદર આપણે ડેમ્પર વાઇન્ડિંગ પ્રોવાઈડ કરીએ છીએ કોપર બારની મદદથી. અને આ કોપર બાર બંને સાઈડ ઉપર શોર્ટ સર્કિટ કરવામાં આવે છે રિંગની મદદથી. આ જે તમે કોપર બાર મૂકી અને શોર્ટ કરો છો એને ડેમ્પર વાઇન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું મેઇન કામ હન્ટિંગને પ્રિવેન્ટ કરવાનું છે. હન્ટિંગ એટલે રોટર પર લોડ અચાનક વધી જાય અથવા લોડ અચાનક ઘટી જાય ત્યારે રોટર જે ઓસિલેશન કરે છે એને ઘટાડવા માટે આપણે ડેમ્પર વાઇન્ડિંગ પ્રોવાઈડ કરીએ છીએ. ડેમ્પર વાઇન્ડિંગનું બીજું એક કામ મોટરને સ્ટાર્ટિંગ ટોર્ક પ્રોવાઈડ કરવાનો પણ છે. એડિશનલ સ્ટાર્ટિંગ ટોર્ક પ્રોવાઈડ કરવાનો પણ છે, કારણ કે સિન્ક્રોનસ મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. તો તમે ફિગરની અંદર બધા પાર્ટ્સ જોઈ શકો છો અને તમને એની પોઝિશન પણ ખ્યાલ આવી ગઈ હશે. હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે કે સિન્ક્રોનસ મોટર કોને કહેવાય અને એનું કન્સ્ટ્રક્શન શું છે, અને એક્ઝામમાં પૂછાય તો તમારે કયા કયા પાર્ટ્સ વિશે લખવાનું છે. આટલી વાર મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે વર્કિંગ ઓફ સિન્ક્રોનસ મોટર, અથવા તો એવું પૂછાય કે વાય સિન્ક્રોનસ મોટર ઇઝ નોટ સેલ્ફ સ્ટાર્ટિંગ. તો બંનેનો જવાબ એક જ આવશે. આપણે સિન્ક્રોનસ મોટરના કન્સ્ટ્રક્શનમાં જોયું હતું કે ભાઈ સ્ટેટર ઉપર આર્મેચર કોર રાખવામાં આવે છે, એની અંદર આર્મેચર વાઇન્ડિંગ છે, અને રોટર ઉપર આપણે ફિલ્ડ વાઇન્ડિંગ પ્લેસ કરીએ છીએ જેને સ્લિપ રિંગ થ્રુ આપણે ડીસી સપ્લાય આપતા હોઈએ છીએ. તો વર્કિંગની અંદર સૌથી પહેલાં તો આપણે શું જોઈએ છે કે આપણે 3 ફેઝ સપ્લાય ક્યાં આપશું, તો કે આર્મેચર વાઇન્ડિંગને આપણે 3 ફેઝ સપ્લાય આપશું. એના લીધે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. આ જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે આપણે એવું ધારીએ કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરી રહ્યું છે. અહીંયા આપણે કોઈ પણ એક પોલ હોય એની પેડ ધારી લઈએ, એટલે કે NS પોલ અહીંયા છે સ્ટેટરમાં અને SS એટલે કે સ્ટેટરનો સાઉથ પોલ અહીંયા છે, નોર્થ પોલ અહીંયા અને સાઉથ પોલ અહીંયા. અને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કઈ ડાયરેક્શનથી ફરે છે, તો એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં NSની સ્પીડથી ફરે છે. NS એની વેલ્યુ કેટલી થશે, તો 120f/p, જ્યાં f શું હોય છે, સપ્લાય ફ્રીક્વન્સી, અને p છે નંબર ઓફ પોલ. હવે જ્યારે આપણે ડીસી સપ્લાય આપીએ છીએ કોને, રોટરને, તો રોટર ઉપર 2 સ્ટેશનરી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. એના લીધે એટલે સ્ટેશનરી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે અને એના લીધે 2 પોલ એટલે કે નોર્થ પોલ રોટર અને આપણે અહીંયા સાઉથ પોલ રોટર કન્સિડર કરીએ છીએ. હવે આ રોટર છે એ તો એને ફરવાનું હજી સ્ટાર્ટ નથી કર્યું, એટલે એનું મેગ્નેટિક ફિલ્ડ જે છે એ કેવું રહેશે, તો એ સ્ટેશનરી રહેશે, એટલે કે આ પોઝિશન ચેન્જ નથી થવાની. પણ નોર્થ પોલ ઓફ સ્ટેટર અને સાઉથ પોલ ઓફ સ્ટેટર એ શું કર્યા કરે છે, પોતાની જગ્યા ઉપરથી કન્ટિન્યુઅસલી સિન્ક્રોનસ સ્પીડ ઉપર ફર્યા કરે છે. એટલે જો આપણે 2 કન્ડિશન ધારીએ તો શું થશે, પહેલાં તો કન્ડિશન 1 આપણે શું ધારીએ છીએ કે ભાઈ 2 સિમિલર પોલ કયા, તો કે નોર્થ પોલ ઓફ સ્ટેટર એટલે કે NS અને નોર્થ પોલ ઓફ રોટર NR. એવી જ રીતે સાઉથ પોલ ઓફ સ્ટેટર અને સાઉથ પોલ ઓફ રોટર એ બંને એકબીજાની સામસામે આવેલા છે. પહેલી કન્ડિશન આપણે એવું ધારીએ છીએ. તો આને લીધે શું થશે, હંમેશા 2 સમાન પોલ હોય
એ એકબીજાને ઓપોઝ કરે. એટલે NS ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે તો NR કઈ ડાયરેક્શનમાં ફરશે? એન્ટી ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ NR ક્યારે ફરશે? રોટર ક્લોકવાઇઝ ક્યારે ફરશે? જ્યારે બંને વચ્ચે એટ્રેક્શન થયું હોય તો. અહીંયા બંને વચ્ચે રિપલ્શન થશે અને એટલા માટે જે રોટર છે એ કઈ ડાયરેક્શનમાં ફરવા ટ્રાય કરશે? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરવા ટ્રાય કરશે. પરંતુ રોટર જે છે એનો ઇનર્શિયા વધારે છે, પ્લસ આ જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ NS છે એની સ્પીડ પણ ખૂબ વધારે છે. એટલે હજી જેવો આ રિપલ્શન થવા ટ્રાય કરશે એની પહેલાં તો શું થશે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એટલી સ્પીડથી ફરે છે કે તમારો જે સ્ટેટરનો નોર્થ પોલ હતો એ થોડીક જ વારમાં, એટલે ખૂબ ઓછા ટાઈમમાં અહીંયા આવતો રહે છે કે આ નીચેની સાઈડ જ્યાં સાઉથ પોલ છે રોટરનો, અને જે સાઉથ પોલ હતો સ્ટેટરનો એ અહીંયા નોર્થ પોલ ઓફ રોટરની સામે આવી જાય છે. એટલે આ કન્ડિશનમાં પાછું શું થશે કે બંને ઓપોઝિટ પોલ છે એ બંને એકબીજાને એટ્રેક્ટ કરશે. એટલે જે રોટર પહેલાં એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરવા ટ્રાય કરવાની હતી, વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ તરત જ એ પાછું શું ટ્રાય કરશે? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સાથે ફરવા ટ્રાય કરશે. જેવું એ ફરવા ટ્રાય કરશે એટલામાં જ પાછું શું થઈ જશે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ તો ખૂબ જ વધારે છે, તો પાછું જે આપણી પહેલાંની પોઝિશન હતી એટલે કે નોર્થ પોલ ઓફ સ્ટેટર એ નોર્થ પોલ ઓફ રોટરની સામે આવી જશે અને પાછું રિપલ્શન થશે અને રોટર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરવા ટ્રાય કરે છે. અને એટલા માટે જ્યારે રોટર રોટેટ કરવા ટ્રાય કરશે કોઈ પણ એક ડાયરેક્શનમાં, તરત એની ઓપોઝિટ ડાયરેક્શનનો ફોર્સ એના પર લાગુ પડશે, કારણ કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એટલી ફાસ્ટ ગતિથી ફરી રહ્યું છે. અને એટલા માટે રોટર પોતાની જગ્યા ઉપર ઓસિલેટ થશે, પણ એ પોતે કોઈપણ એક ટોર્કની ડાયરેક્શનમાં ફરી શકશે નહીં. અને એટલા માટે આપણે કહીએ છીએ કે જે સિન્ક્રોનસ મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી અને એનું વર્કિંગ પણ આ જ છે. એટલે જો આપણે એને વર્ક કરાવવું હોય, રોટરને તમારે ફેરવવું હોય તો અથવા તો તમારે એક્સટર્નલ ફોર્સ દ્વારા તમારે એને રોટેટ કરાવવું પડે, અથવા તો તમારે ડેમ્પર વાઇન્ડિંગ તમે રોટર ઉપર મૂકી અને ડેમ્પર વાઇન્ડિંગની મદદથી સિન્ક્રોનસ મોટરને સેલ્ફ સ્ટાર્ટ કરી શકો છો. તો હોપ કે તમને વર્કિંગ આઈડિયા આવી ગયો હશે કે સિન્ક્રોનસ મોટર કઈ રીતે કામ કરે છે અને સિન્ક્રોનસ મોટર શું કામ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. તો એનું રીઝન પૂછાય તો તમારે આ થિયરી સમજાવી અને પછી આ ફિગર ડ્રો કરી અને બંને કેસ સમજાવવાના રહેશે કે ભાઈ પહેલાં રિપલ્શન થાય છે, તરત થોડી વારમાં એટ્રેક્શન અને પાછું રિપલ્શન થાય છે. એટલે રોટર ઉપર ઓસિલેટિંગ ફોર્સ લાગવાને લીધે રોટર ફરી શકતું નથી અને એટલા માટે સિન્ક્રોનસ મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. આટલી વાર શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સાયલેન્ટ ફીચર ઓફ સિન્ક્રોનસ મોટર ઓર ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિન્ક્રોનસ મોટર. આ બંને સવાલના જવાબ એક જ આવશે. સાયલેન્ટ ફીચર્સ સિન્ક્રોનસ મોટરની જે ખાસિયતો છે અથવા એની ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ જેને કહેવાય એ કઈ છે? તો ટોટલ 6 એની ખાસિયત છે જે આપણે ડિસ્કસ કરવાના છે. સૌથી પહેલી તો ભાઈ સિન્ક્રોનસ મોટર, આ થોડુંક પહેલાં બેઝિક આપ્યું છે કે સિન્ક્રોનસ મોટર હંમેશા સિન્ક્રોનસ સ્પીડ ઉપર જ રન થાય છે. સિન્ક્રોનસ મોટર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉપર ફરવા માટે સક્ષમ છે કારણ કે એ ઇન્ડક્શન મોટર નથી. ઇન્ડક્શન મોટર હંમેશા સિન્ક્રોનસ મોટર કરતાં ઓછી સ્પીડ ઉપર ફરે છે, જ્યારે સિન્ક્રોનસ મોટરની એ ખાસિયત છે કે એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જેટલી સ્પીડ ઉપર ફરી શકે છે. સિન્ક્રોનસ મોટરની સૌથી પહેલી ખાસિયત કે એની જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એને હંમેશા એક્સટર્નલ ડીસી સોર્સમાંથી સપ્લાય આપવામાં આવે છે. બીજું, સિન્ક્રોનસ મોટર હંમેશા સિન્ક્રોનસ સ્પીડ ઉપર ઓપરેટ થાય છે. ત્રીજું, સિન્ક્રોનસ મોટરની જે સ્પીડ છે એ હંમેશા કોન્સ્ટન્ટ જ રહે છે, ભલે સિન્ક્રોનસ મોટર નો લોડ ઉપર હોય કે ફૂલ લોડ ઉપર હોય કે પછી તમે નો લોડથી ધીરે ધીરે લોડ વધારતા ફૂલ લોડ સુધી લઈ જાઓ. અને એટલા માટે એનું સ્પીડ રેગ્યુલેશન હંમેશા 0 છે અને 0 સ્પીડ રેગ્યુલેશન એટલે આઈડિયલ કહેવાય કે તમારો લોડ ગમે એટલો વધી જાય તો પણ એના સ્પીડમાં કોઈ ફરક પડતો નથી.
ચોથી એની ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે કે સિંક્રોનસ મોટર ઓવર એક્સાઇટેડ કન્ડિશનમાં લીડિંગ પાવર ફેક્ટર ઉપર કામ કરે છે. પાંચમું, સિંક્રોનસ મોટર ઘણીવાર પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે, કોઈપણ પ્લાન્ટનો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે કોઈપણ ટાઈપના લોડને કનેક્ટ કર્યા વગર ચલાવવામાં આવે છે. જ્યારે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે તમે સિંક્રોનસ મોટરને વાપરો છો વિધાઉટ લોડ, ત્યારે એને સિંક્રોનસ કન્ડેન્સર તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠી અને છેલ્લી ખાસિયત કે સિંક્રોનસ મોટર એ સ્પેશિયલ ટાઈપની સ્ક્વિરલ કેજ વાઇન્ડિંગ એના રોટર ઉપર લગાડવામાં આવે છે, જેને આપણે ડેમ્પર વાઇન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. અને આ વાઇન્ડિંગનો મેઇન પર્પઝ જે રોટર છે, રોટરને સ્ટાર્ટિંગ ટોર્ક આપવાનો છે તથા મોટર ઉપર જ્યારે લોડ સડનલી તમે રિમૂવ કરી દો અથવા રોટર ઉપર સડનલી લોડ નાખો ત્યારે રોટરમાં જે ઓસિલેશન થાય છે એને ઓછા કરવા માટે પણ આ ડેમ્પર વાઇન્ડિંગ વાપરવામાં આવે છે. તો આ હતા સિંક્રોનસ મોટરના સાયલેન્ટ ફીચર્સ અથવા તો આપણે કહી શકીએ કે ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિંક્રોનસ મોટર. હોપ કે તમને સિંક્રોનસ મોટરની આ ખાસિયત ખ્યાલ આવી ગઈ હશે. મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે જનરલ પ્રોસિજર ટુ સ્ટાર્ટ સિંક્રોનસ મોટર, એટલે કે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કઈ રીતે કરાય. આપણને ખ્યાલ છે કે ભાઈ સિંક્રોનસ મોટર એવી ડિવાઇસ છે, મોટર એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી લેશે અને મિકેનિકલ એનર્જી આપશે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે આપણે એને 3 ફેઝ સપ્લાય આપીશું તો રોટર ડાયરેક્ટ સ્ટાર્ટ થઈ શકતી નથી. અને એટલા માટે સિંક્રોનસ મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર તરીકે ઓળખાતી નથી. એને કોઈ એક્સટર્નલ ફોર્સની જરૂર પડે છે સ્ટાર્ટ થવા માટે. તો ચલો એ રીઝન જોઈ લઈએ કે ભાઈ કઈ રીતે આપણે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટાર્ટ કરવું હોય તો આપણે કઈ પ્રોસિજર ફોલો કરીએ છીએ. તો પહેલું સ્ટેપ છે કે પહેલાં આપણે 3 ફેઝ એસી સપ્લાય આપીએ છીએ આર્મેચર વાઇન્ડિંગને. અને આર્મેચર વાઇન્ડિંગને જેવું 3 ફેઝ સપ્લાય આપીશું એ 120 ડિગ્રી અપાર્ટ ગોઠવેલા છે, એટલા માટે એમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે અને એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સિંક્રોનસ સ્પીડની ગતિથી ફરશે, એટલે કે NSની ગતિથી ફરશે. NSની વેલ્યુ કેટલી હશે તો 120 fs/p. એટલે કે તમે સપ્લાય આપ્યો, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સિંક્રોનસ સ્પીડની ગતિથી ફરવા લાગ્યું છે, રોટર હજી ફરતી નથી. આપણે શેની વાત કરીએ છીએ? સ્ટેટરમાં સપ્લાય આપવાથી સ્ટેટરમાં જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું એ સિંક્રોનસ સ્પીડથી ફરી રહ્યું છે. બીજું, આફ્ટર ધેટ ડ્રાઈવ ધ રોટર એટ રેટેડ સ્પીડ. આપણે રોટરને રેટેડ સ્પીડથી ફેરવવી પડશે. કઈ ડાયરેક્શનમાં? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં બાય સમ એક્સટર્નલ મીન્સ. કોઈ એક્સટર્નલ મીન્સ એટલે કે પ્રાઇમ મૂવર અથવા તો ડીસી મોટર અથવા પ્રાઇમ મૂવરની મદદથી તમારે રોટરને ફેરવવી પડશે. જો આ યાદ રાખો ખાસ, રોટર એની જાતે ફરવાનું ચાલુ કરી દેતું નથી. જેવું ઇન્ડક્શન મોટરમાં થતું હતું એવું અહીંયા પોસિબલ થતું નથી. અને એટલા માટે તમારે બહાર એક્સટર્નલ ફોર્સ એટલે કે પ્રાઇમ મૂવર અને ડીસી મોટર, ત્રીજી પણ એક પોસિબિલિટી છે કે તમે એને ડેમ્પર વાઇન્ડિંગની મદદથી ઇન્ડક્શન મોટરની જેમ ચાલુ કરો. પણ તમારે આ સેલ્ફ સિંક્રોનસ મોટર જાતે ચાલુ થતી નથી. અને એટલા માટે સેકન્ડ સ્ટેપમાં આપણે શું કીધું કે આપણે રોટરને ફરાવીશું કઈ ડાયરેક્શનમાં? મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડથી જ ફરાવશું. શેની મદદથી? પ્રાઇમ મૂવર અથવા તો ડીસી મોટરની મદદથી. ત્રીજું, જેવું એ ફરવાનું ચાલુ કરે પછી આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કે જે આપણે રોટર ઉપર મૂકેલી છે એને ડીસી સપ્લાય આપીશું. જેવું ડીસી સપ્લાય આપીશું એટલે એ રોટરના પોલ ક્રિએટ કરશે અને એનું પણ પોતાનું મેગ્નેટિક ફિલ્ડ હશે. તો હવે બે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. એક સ્ટેટરમાં આપેલા 3 ફેઝ એસી સપ્લાયને લીધે અને બીજું
રોટરમાં ફિલ્ડ વાઇન્ડિંગને આપેલા ડીસી સપ્લાયને લીધે એમાં ફિક્સ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું, પણ રોટરને આપણે ફેરવીએ છીએ એટલે એ મેગ્નેટિક ફિલ્ડ પણ ફરશે. હવે સિચ્યુએશન શું છે? બંને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઓલમોસ્ટ સેમ સ્પીડે ફરી રહી છે. પાંચમો પોઈન્ટ, એક પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ એવું આવશે કે બંને મેગ્નેટિક ફિલ્ડ એકબીજાની જોડે મેગ્નેટિકલી લોક થઈ જશે. લોક થઈ જશે એટલે હવે સારું શું થશે કે રોટરનું મેગ્નેટિક ફિલ્ડ સ્ટેટરના મેગ્નેટિક ફિલ્ડ જોડે લોક થઈ ગયું છે, તો હવે તમારે એક્સટર્નલ ડિવાઇસ કે જે તમે રોટરને ફરાવવા માટે યુઝ કરતા હતા એની જરૂર પડશે નહીં. એને તમે રિમૂવ કરી દેશો તો પણ રોટર સિંક્રોનસ સ્પીડથી ફર્યા કરશે. કેમ? કારણ કે મેગ્નેટિક લોકિંગ થઈ ગયું છે. આટલા ઉપરથી આપણે એટલું કન્ક્લુડ કરી શકીએ કે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરવા માટે તમને કોઈ એક્સટર્નલ ડિવાઇસ જેવી કે પ્રાઇમ મૂવર અથવા તો મોટર અથવા તો ડેમ્પર વાઇન્ડિંગનો યુઝ કરી અને તમે રોટરને રેટેડ સ્પીડથી ફરાવી શકો છો. બરાબર? તો આ રીતે આપણે જ્યારે પણ સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરવી હોય તો આપણે આ પ્રોસેસ ફોલો કરીએ છીએ. હોપ કે તમને સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરવાની જનરલ પ્રોસિજર ખ્યાલ આવી ગઈ હશે. મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે મેથડ ઓફ સ્ટાર્ટિંગ સિંક્રોનસ મોટર અને એની અંદર એની પહેલી મેથડ પોની મોટર સ્ટાર્ટિંગ. આપણને ખ્યાલ છે કે સિંક્રોનસ મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. આપણા આખા સિલેબસમાં ટોટલ 2 મોટર એવી આવે છે કે જે પોતે સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. એક છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર અને બીજી છે સિંક્રોનસ મોટર. એનો મતલબ આ બંને મોટરને એક્સટર્નલ ફોર્સની જરૂર પડે છે સ્ટાર્ટ થવા માટે. અને એટલા માટે આપણે શું કરીએ છીએ તો કે રોટરને આપણે રોટેટ કરવું પડે છે સિંક્રોનસ સ્પીડથી, અને એ ફેરવવા માટે આપણે આ ચારમાંથી કોઈ પણ એક મેથડનો યુઝ કરી શકીએ છીએ. કઈ કઈ? તો સૌથી પહેલું છે પોની મોટર સ્ટાર્ટિંગ, બીજું છે સ્ટાર્ટિંગ એઝ અ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર, ત્રીજું છે સ્ટાર્ટિંગ એઝ અ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર અને ચોથું છે યુઝિંગ સ્મોલ ડીસી મશીન. તો આ 4 મેથડથી તમે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરી શકો છો, જેમાં આજે આપણે જોવાના છે પોની મોટર સ્ટાર્ટિંગ. સૌથી પહેલાં પોનીનો મતલબ સમજીએ. પોની એટલે કે ખેંચનાર, ટટ્ટુ જેને કહીએ આપણે, તો એ પોની એનો મતલબ થાય. પોની એટલે કે ખેંચનાર. તો તમારું જે રોટર છે એ પોતે સ્ટાર્ટ નથી થવાનું, તો એને ખેંચવા માટે, એને ફેરવવા માટે આપણે બીજી મોટરનો યુઝ કરવાના છે, જેમ કે ડીસી મોટર અથવા તો એસી મોટર. અને આ ડીસી અને એસી મોટરની મદદથી આપણે રોટરને સિંક્રોનસ સ્પીડથી ફેરવવાના છે. આ એક્સટર્નલ ડિવાઇસ ડીસી મોટર કે એસી મોટર છે એને આપણે પોની મોટર તરીકે ઓળખીએ છીએ. એક વખત મોટર સિંક્રોનસ સ્પીડ અટેન્ડ કરે ત્યારબાદ આપણે ડીસી એક્સાઇટેશન સ્વિચ ઓન કરીએ છીએ અને એનાથી એસીનું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને આ ડીસીનું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બંને એકબીજા સાથે કપલ થશે અને પછી સિંક્રોનસ મોટરનું રોટર કન્ટિન્યુઅસલી સિંક્રોનસ સ્પીડ ઉપર ફર્યા કરે છે. તો પોની મોટર સ્ટાર્ટિંગના સ્ટેપ્સ જોઈ લઈએ કે કઈ રીતે પોની મોટર સ્ટાર્ટિંગની મદદથી આપણે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલું સ્ટેપ છે કે આપણે 3 ફેઝ એસી સપ્લાય આપીએ છીએ સ્ટેટરમાંના આર્મેચર વાઇન્ડિંગને, અને એના લીધે એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે જે સિંક્રોનસ સ્પીડથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ફરશે. ત્યારબાદ આપણે રોટરને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં ફેરવશું વિથ ધ હેલ્પ ઓફ ડીસી મોટર કે જેને આપણે પોની મોટર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ડીસી સપ્લાય આપણે રોટરના ફિલ્ડ વાઇન્ડિંગને આપીશું અને એ રોટર પોલ પ્રોડ્યુસ કરશે અને રોટર પોલની મદદથી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. રોટર ઓલરેડી ફરતું હશે એટલે તમારું ડીસી સપ્લાય દ્વારા પ્રોડ્યુસ થયેલું મેગ્નેટિક ફિલ્ડ પણ ફરશે. એટલે હવે તમારી પાસે 2 મેગ્નેટિક ફિલ્ડ છે, એક સ્ટેટરને લીધે પ્રોડ્યુસ થયેલું એસીનું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને બીજું રોટર ઉપર પ્રોડ્યુસ થયેલું ડીસીને લીધે મેગ્નેટિક ફિલ્ડ કે જે રોટર ફરવાને લીધે ફરે છે. હવે આ બંને મેગ્નેટિક ફિલ્ડ ઓલમોસ્ટ સેમ ગતિથી ફરી રહ્યા છે એટલે બંનેની વચ્ચે મેગ્નેટિક લોકિંગ થઈ જશે. એક વખત મેગ્નેટિક લોકિંગ થઈ જાય
ત્યારબાદ તમે જે આ ડીસી મોટર કે જેને આપણે પોની મોટર તરીકે ઓળખીએ છીએ એને તમે રિમૂવ કરી દેશો તો પણ જે રોટર છે એ સિંક્રોનસ સ્પીડથી ફરવાનું ચાલુ રાખશે. કેમ? કારણ કે મેગ્નેટિક લોકિંગ ઓલરેડી થયેલું છે. આ સેમ પ્રોસેસ એસી મોટર માટે પણ તમે યુઝ કરી શકો છો સિંક્રોનસ મોટરને રન કરવા માટે. તમારે એના માટે ડાયાગ્રામ ડ્રો કરવાનું થશે. તો અહીંયા ડીસી મોટરનો આપણે ડાયાગ્રામ ડ્રો કરશું કે જે 3 પોઈન્ટ સ્ટાર્ટરની મદદથી ચાલે છે. અહીંયા તમારું ફિલ્ડ વાઇન્ડિંગ છે અને આ તમારું આર્મેચર વાઇન્ડિંગ ડીસીનું. એટલે આપણે જેને પોની મોટર કહીએ છીએ ડીસી મોટર, એ તમારી મોટર છે. અહીંયા તમારો 3 ફેઝનો સપ્લાય છે કે તમે 3 ફેઝનો સપ્લાય સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની મદદથી આર્મેચર વાઇન્ડિંગને આપો છો અને રોટરને ડીસી સપ્લાય સ્લિપ રિંગની મદદથી આપો છો. બહાર છે તમારું સ્ટેટર છે અને અહીંયા તમારું રોટર છે. તો જ્યારે પણ એક્સપ્લેન એની વન મેથડ ઓફ સ્ટાર્ટિંગ સિંક્રોનસ મોટર પૂછાય અથવા તો મેથડ ઓફ સ્ટાર્ટિંગ સિંક્રોનસ મોટર યુઝિંગ પોની મોટર પૂછાય ત્યારે તમે આટલી થિયરી ડિસ્કસ કરી શકો છો અને આ ફિગર ડ્રો કરી તમારો આન્સર સમજાવી શકો છો. હોપ કે તમને આ ટોપિક સિંક્રોનસ મોટરને કઈ રીતે ચાલુ કરવી એની પહેલી મેથડ પોની મોટર સ્ટાર્ટિંગ ખ્યાલ આવી ગયો હશે. વિડીયો શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સ્ટાર્ટિંગ ઓફ સિંક્રોનસ મોટર એઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર, અથવા તો એવું પૂછાય કે સ્ટાર્ટિંગ વિથ ધ હેલ્પ ઓફ ડેમ્પર વાઇન્ડિંગ. આપણને ખ્યાલ છે કે સિંક્રોનસ મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી, એટલે કે એને સ્ટાર્ટ થવા માટે કોઈ એક્સટર્નલ ફોર્સની જરૂર પડે છે. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ટોટલ 4 મેથડ છે એને સ્ટાર્ટ કરવાની. પોની મોટરની મદદથી, સ્ક્વિરલ કેજની જેમ ચાલુ કરીને, સ્લીપિંગની જેમ ચાલુ કરીને અને સ્મોલ ડીસી મશીન કપલ કરી અને તમે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરી શકો છો. આજે આપણે એની બીજી મેથડ સ્ટાર્ટિંગ એઝ અ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અથવા તો સ્ટાર્ટિંગ વિથ ધ હેલ્પ ઓફ ડેમ્પર વાઇન્ડિંગ, બંને કેસમાં આપણો આન્સર સેમ જ આવશે. તો સૌથી પહેલાં જોઈએ કે ભાઈ ડેમ્પર વાઇન્ડિંગ કોને કહેવાય. તો ડેમ્પર વાઇન્ડિંગનું પ્લેસમેન્ટ ક્યાં હોય છે? તો ડેમ્પર વાઇન્ડિંગનું પ્લેસમેન્ટ સિંક્રોનસ મોટરની આ જે રોટરના તમને પોલ દેખાય છે, આ પોલની અંદર સ્લોટ પાડવામાં આવે છે અને આ સ્લોટમાં કોપરના બાર ઇન્સર્ટ કરી અને બંને એન્ડથી એને શોર્ટ સર્કિટ કરવામાં આવે છે. એને આપણે ડેમ્પર વાઇન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. એટલે ડેમ્પર વાઇન્ડિંગની મદદથી આપણે શું કરીએ છીએ તો કે સિંક્રોનસ મોટરના રોટરને એઝ એ ઇન્ડક્શન મોટર આપણે ફેરવી શકીએ છીએ. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર જોઈએ તો શું થશે? તો સૌથી પહેલાં આપણે શું કરશું તો 3 ફેઝ એસી સપ્લાય આપીશું સ્ટેટરમાંના આર્મેચર વાઇન્ડિંગને. જેવો આર્મેચર વાઇન્ડિંગને 3 ફેઝ સપ્લાય મળશે એટલે એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે અને એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સિંક્રોનસ સ્પીડ ઉપર ફરશે. હવે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રેઝન્ટ છે અને ડેમ્પર વાઇન્ડિંગની અંદરના જે કંડક્ટર છે એ સ્ટેડી છે, એટલે સ્ટેડી કંડક્ટર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડને કટ કરશે અને ડેમ્પર વાઇન્ડિંગની અંદર EMF ઇન્ડ્યુસ થશે. આ ડેમ્પર વાઇન્ડિંગ જે છે એ એન્ડમાં શોર્ટ સર્કિટ કરેલા છે અને એટલા માટે આ EMF ક્લોઝ સર્કિટમાં કરંટ પ્રોડ્યુસ કરશે. હવે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને કરંટ જે ડેમ્પર વાઇન્ડિંગમાં છે એના લીધે રોટર ઉપર ટોર્ક લાગુ પડશે અને આ ટોર્ક રોટરને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં રોટેટ કરવાનું સ્ટાર્ટ કરશે. જેવું તમારું રોટર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં ફરવાનું સ્ટાર્ટ કરશે પછી આપણે સ્લિપ રિંગ થ્રુ એને ડીસી સપ્લાય આપીશું. ક્યાં? એની ફિલ્ડ વાઇન્ડિંગ ઉપર. અને એના લીધે એમાં સ્ટેડી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, પણ રોટર ઉપર રાખેલું હોવાને લીધે એ પોતે રોટેટ થવાનું સ્ટાર્ટ કરશે. ત્યારબાદ હવે શું હશે તો રોટરનું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને સ્ટેટરનું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બંને ફિલ્ડ ઓલમોસ્ટ સેમ સ્પીડે ફરતા હશે. કોઈ એક પર્ટિક્યુલર મોમેન્ટ એવી આવશે કે જ્યારે બંને મેગ્નેટિક ફિલ્ડ એકબીજા સાથે મેગ્નેટિક લોકિંગ કરી અને રોટરને સિંક્રોનસ સ્પીડે ફરવાનું ચાલુ કરી દેશે, કારણ કે રોટર એ
રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સાથે મેગ્નેટિક લોકિંગ કન્ડિશનમાં આવ્યું છે અને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એ સિંક્રોનસ સ્પીડ ઉપર ફરી રહ્યું છે. હવે રોટર પણ સિંક્રોનસ સ્પીડથી ફરી રહ્યું હોવાથી રિલેટિવ મોશન રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને ડેમ્પર વાઇન્ડિંગ વચ્ચે ઝીરો થઈ જશે. એટલે ડેમ્પર વાઇન્ડિંગનો જે EMF છે એ પણ ઝીરો થશે અને એના લીધે પ્રોડ્યુસ થતો ટોર્ક પણ ઝીરો થઈ જશે. એટલે ડેમ્પર વાઇન્ડિંગે એક રીતે સ્ટાર્ટિંગમાં હેલ્પ કરવાનું કામ કર્યું. એક વખત રોટર સ્ટાર્ટ થઈ ગયું પછી ડેમ્પર વાઇન્ડિંગની કોઈ જરૂરિયાત રહેતી નથી. આટલા ઉપરથી ડેમ્પર વાઇન્ડિંગની એક જરૂરિયાત ખાલી તમને કહી દઉં કે જ્યારે ઓસિલેશન થાય એટલે રોટર ઉપરથી લોડ અચાનક જ ઓછો કરી દે અથવા રોટર ઉપર અચાનક લોડ વધારી દે ત્યારે આપણને ઓસિલેશન ઓછા કરવામાં ડેમ્પર વાઇન્ડિંગ કામ લાગે છે. ડેમ્પર વાઇન્ડિંગના મેઇન બે પર્પઝ છે. પહેલું સ્ટાર્ટિંગ ટોર્ક પ્રોવાઈડ કરવો અને બીજો જ્યારે આવું ઓસિલેશન થાય ત્યારે એને રોકવું, જેને આપણે હન્ટિંગ કહીએ છીએ. તો રેગ્યુલર કન્ડિશનની અંદર ડેમ્પર વાઇન્ડિંગ પછી કોઈ EMF ઇન્ડ્યુસ કરતી નથી. તો આના ઉપરથી આપણે એટલું કન્ક્લુડ કરી શકીએ કે ડેમ્પર વાઇન્ડિંગ જે છે એ એક્ટિવ સ્ટેટમાં ક્યારે રહેશે? ખાલી સ્ટાર્ટિંગ કન્ડિશન વખતે. અને એનાથી આપણે સિંક્રોનસ મોટરને સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર તરીકે ચાલુ કરી શકીએ છીએ. આ જે ટોર્ક પ્રોડ્યુસ થાય છે સ્ટાર્ટિંગમાં એ ખૂબ જ ઓછો હોય છે અને એટલા માટે આ મેથડ જે સ્ટાર્ટ કરવાની છે સિંક્રોનસ મોટરને એ લાર્જ કેપેસિટીવાળા સિંક્રોનસ મોટર માટે યુઝફુલ નથી થતી. ખાલી સ્મોલ કેપેસિટીવાળા સિંક્રોનસ મોટર માટે આપણે એને યુઝ કરીએ છીએ. એની ફિગરમાં તમારે આ જે ડાયાગ્રામ છે એ ડ્રો કરવાનો રહેશે કે જેમાં 3 ફેઝ સપ્લાય આપણે સ્ટાર્ટરને આપીએ અને સ્ટાર્ટર બાદ સ્ટેટરને મળે. રોટરમાં આપણે DC સપ્લાય આપીએ છીએ. અહીંયા ખાલી જે રોટરના પોલ છે ત્યાં આગળ તમારે નાના નાના ડોટ દેખાડી દેવાના જેથી આપણે એને ડેમ્પર વાઇન્ડિંગ તરીકે ઓળખી શકીએ. તો હોપ કે તમને સિંક્રોનસ મોટર કે જે સેલ્ફ સ્ટાર્ટિંગ નથી એને સ્ટાર્ટ કરવા માટેની જે આ બીજી મેથડ છે કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર તરીકે સ્ટાર્ટ કરીએ અથવા તો એમ કહીએ કે ડેમ્પર વાઇન્ડિંગની મદદથી સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરવાનું એ ખ્યાલ આવી ગયો હશે, એના પોઈન્ટ ખબર પડી ગઈ હશે અને એક્ઝામમાં પૂછાશે તો તમારે આટલા પોઈન્ટ સાથે એને ડિસ્કસ કરીને લખવાનું રહેશે. વિડીયો શાંતિથી સાંભળવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ત્રીજી મેથડ સ્ટાર્ટિંગ ઓફ સિંક્રોનસ મોટર યુઝિંગ એઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર ઓર સ્ટાર્ટિંગ એઝ અ સિંક્રોનસ ઇન્ડક્શન મોટર. તો સિંક્રોનસ મોટર પોતે સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી અને એટલા માટે આપણે એને એક્સટર્નલ મીન્સ કોઈ એક્સટર્નલ મેથડની મદદથી ચાલુ કરવી પડે છે. એના માટેની ટોટલ 4 મેથડ હતી જે આપણે આગળ જોઈ ગયા છે અને 4માંની ત્રીજી મેથડ કે સ્ટાર્ટિંગ એઝ અ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર એ આજે આપણે જોવાના છે. પહેલી જે મેથડ હતી કે જેની અંદર આપણે DC મોટર અથવા તો AC મોટરની મદદથી તમે રોટરને ફેરવતા હતા. બીજી મેથડ હતી કે તમે ડેમ્પર વાઇન્ડિંગની મદદથી મોટરને ફેરવતા હતા ઇન્ડક્શન મોટર તરીકે. પણ ડેમ્પર વાઇન્ડિંગનો ડિસએડવાન્ટેજ શું હતો કે એનો સ્ટાર્ટિંગ ટોર્ક બહુ જ ઓછો હતો. તો આ જે ડિસએડવાન્ટેજ છે સ્ટાર્ટિંગ ટોર્ક બહુ જ ઓછો હોવાનો એ હાઈ સ્ટાર્ટિંગ મેળવવા માટે આપણે શું કરીએ છીએ તો ડેમ્પર વાઇન્ડિંગને એવી રીતે ડિઝાઇન કરીએ છીએ કે જેથી એ 3 ફેઝ સ્ટાર અથવા તો ડેલ્ટા કનેક્ટેડ વાઇન્ડિંગ ફોર્મ કરે. ડાયરેક્ટ શોર્ટ કરવાની જગ્યાએ આપણે લાસ્ટ ટાઈમ ડેમ્પર વાઇન્ડિંગમાં શું જોયું હતું કે આપણે રોટરના પોલમાં બાર નાખી એટલે કે સળિયા નાખી અને બંને એન્ડ સાઇડથી આપણે શોર્ટ કરતા હતા. તો એ શોર્ટ કરવાની જગ્યાએ આપણે 3 ફેઝ ટાઈપનું વાઇન્ડિંગ ડિઝાઇન કરીએ ડેમ્પર વાઇન્ડિંગ કે જે સ્ટાર અથવા ડેલ્ટા કનેક્ટેડ હોય અને એમના કનેક્શન આપણે બહાર લાવીએ સ્લિપ રિંગની મદદથી અને ત્યાં એક એક્સટર્નલ રિયોસ્ટેટ પણ મૂકી દઈએ રોટર સર્કિટની અંદર. આનો ફાયદો શું થશે કે રોટર સર્કિટમાં તમે એક્સટર્નલ રેઝિસ્ટન્સ એડ કરી શકશો અને ઇન્ડક્શન મોટરની થિયરીમાંથી આપણને ખ્યાલ છે કે જ્યારે પણ તમે રોટર સર્કિટની અંદર એક્સટર્નલ રેઝિસ્ટન્સ એડ કરો છો ત્યારે આપણને હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક મળે છે. તો સેકન્ડ મેથડ કરતાં થર્ડ મેથડનો એડવાન્ટેજ એ છે કે આમાં તમને સ્ટાર્ટિંગ ટોર્ક સારો મળશે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોસિજર જોઈ લઈએ કે કઈ રીતે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર તરીકે આપણે સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરી શકીએ.
તો સૌથી પહેલાં આપણે 3 ફેઝ સપ્લાય આપશું સ્ટેટરમાં રહેલા આર્મેચર વાઇન્ડિંગને. એ આર્મેચર વાઇન્ડિંગ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે, જે સિંક્રોનસ સ્પીડની ગતિએ સ્ટેટરની અંદર ફરશે. હવે આપણે રોટર જે છે એને ઇન્ડક્શન મોટરની જેમ સ્ટાર્ટ કરશું. કઈ રીતે? તો ડેમ્પર વાઇન્ડિંગ છે એની મદદથી એ ઇન્ડક્શન મોટરની જેમ ફરવાની સ્ટાર્ટ કરશે. ઇનિશિયલી એટલે કે સ્ટાર્ટિંગમાં આપણે મેક્સિમમ રેઝિસ્ટન્સ એડ કરી દઈશું. અહીંયા તમને સર્કિટમાં આ જે સર્કિટ દેખાય છે એની અંદર સ્લીપ રિંગ સાથે, રોટરની અંદર સ્લીપ રિંગ થ્રુ આપણે એક્સટર્નલ રેઝિસ્ટન્સ જે રાખ્યો છે એ મેક્સિમમ રેઝિસ્ટન્સ આવી જાય એવી રીતે સેટિંગ કરીશું. અને આ મેક્સિમમ રેઝિસ્ટન્સને લીધે આપણને હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક મળશે. જેમ જેમ મોટર સ્પીડ પકડતી જાય એમ એમ રેઝિસ્ટન્સ આપણે કટ ડાઉન કરતા જશું, જેથી કરીને લોસીસ થોડાક ઓછા થાય અને આપણને હાઈ સ્ટાર્ટિંગ ટોર્કનો એડવાન્ટેજ તો મળી જ ગયો છે. જ્યારે તમારી રોટરની સ્પીડ સિંક્રોનસ સ્પીડની નજીક પહોંચી જાય ત્યારે આપણે રોટરના ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી સપ્લાય આપવાનું ચાલુ કરીશું. અને ત્યારબાદ હવે અહીંયા 2 મેગ્નેટિક ફિલ્ડ હશે. એક સ્ટેટરને લીધે ફરતું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને બીજું રોટર ઉપર જે મેગ્નેટિક ફિલ્ડ, સ્ટેડી મેગ્નેટિક ફિલ્ડ છે પણ રોટરના ફરવાને લીધે આ મેગ્નેટિક ફિલ્ડ ફરે છે. બંને મેગ્નેટિક ફિલ્ડ ઓલમોસ્ટ સેમ સ્પીડથી ફરે છે, એટલે કોઈક પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ એવો આવશે જ્યારે બંને એકબીજા સાથે મેગ્નેટિક લોકિંગ કન્ડિશનમાં આવી જશે અને ત્યારબાદ તમારી જે રોટર છે એ સિંક્રોનસ સ્પીડ ઉપર ફરતી થઈ જશે. એક વખત રોટર સિંક્રોનસ સ્પીડ ઉપર ફરતી થઈ જાય ત્યારબાદ તમે જે આ ડેમ્પર વાઇન્ડિંગ જે છે એને સ્લીપ રિંગની મદદથી શોર્ટ સર્કિટ કરીને એનો જે રેઝિસ્ટન્સ છે એને 0 કરી શકો છો. તો આવી રીતે હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક આપણે આટલા ડિસ્કશન પરથી શું કન્ક્લુઝન કાઢી શકીએ કે રેઝિસ્ટન્સ એડ કરવાથી આપણને સ્ટાર્ટિંગ પીરિયડમાં હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક મળી જાય છે અને એના લીધે તમારો જે હાઈ સ્ટાર્ટિંગ કરંટ છે એ પણ લિમિટમાં આવી જાય છે. તો સેકન્ડ મેથડ જે હતી કે જેની અંદર આપણે ઇન્ડક્શન સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની જેમ ફરાવતા હતા, એમાં રોટરના જે ડેમ્પર વાઇન્ડિંગ હતા એને આપણે ડેમ્પર વાઇન્ડિંગને લીધે આપણને લો સ્ટાર્ટિંગ ટોર્ક મળતો હતો, પણ આપણે ડેમ્પર વાઇન્ડિંગને પણ સ્લીપ રિંગ સાથે કનેક્ટ કરી દીધું 3 ફેઝ બનાવીને, અને એની મદદથી આપણે સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ એડ કરી ડેમ્પર વાઇન્ડિંગમાં આપણો સ્ટાર્ટિંગ ટોર્ક વધારી દીધો. તો આવી રીતે પણ હવે અને એકવાર રોટર જે છે એ સિંક્રોનસ સ્પીડ ઉપર ફરવા લાગે પછી તમે ડેમ્પર વાઇન્ડિંગ જે છે એને સર્કિટમાંથી સ્લીપ રિંગને શોર્ટ કરીને આરામથી નીકાળી શકો છો. તો એના માટે તમારે આ જે પોઈન્ટ ડિસ્કસ કરીએ આપણે એ લખવાના થશે એક્ઝામમાં, સાથે 7 પોઈન્ટ આ ફિગર ડ્રો કરવાની થશે અને આખી વસ્તુ તમારી લેંગ્વેજમાં તમે એને એક્ઝામમાં જવાબ આપી શકશો. તો હોપ કે તમને સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરવાની આ જે ત્રીજી મેથડ હતી કે સ્ટાર્ટિંગ એઝ અ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર કહીએ અથવા તો સ્ટાર્ટિંગ એઝ અ સિંક્રોનસ ઇન્ડક્શન મોટર, આવી રીતે આપણે સેલ્ફ સ્ટાર્ટ મોટર જે સિંક્રોનસ મોટર નથી એને સ્ટાર્ટ કરી શકીએ છીએ. હોપ કે તમને ટોપિક ખ્યાલ આવી ગયો હશે. તમારો ટાઈમ આપવા માટે અને વિડીયો શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચોથી મેથડ સિંક્રોનસ મોટર કે જે સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી અને એને સ્ટાર્ટ કરવા માટેની 4 મેથડ જે હતી, પોની મોટર સ્ટાર્ટિંગ, સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર તરીકે, સ્લીપિંગ મોટર તરીકે, એ આપણે ઓલરેડી જોઈ ગયા છે. આજે આપણે ડિસ્કસ કરવાના છે ચોથી અને સૌથી નાની મેથડ, યુઝિંગ સ્મોલ ડીસી મશીન કપલ ટુ ઇટ. તો જે નાનું ડીસી મશીન કપલ કરવાની વાત આવે છે તો ઘણીવાર બહુ મોટી કેપેસિટીના જે સિંક્રોનસ મોટર છે એની સાથે ડીસી મશીન કપલ કરવામાં આવે છે. આ ડીસી મશીનનું કામ શું છે? તો આ ડીસી મશીનનું કામ સિંક્રોનસ મોટર જે છે એને રોટેટ કરવાનું છે. જ્યારે આ રોટર રોટેટ થાય છે ત્યારે એક્સાઇટેશન રોટરને આપવાની જે એ કામ પણ કોણ કરે છે? આ ડીસી મશીન કરે છે. અને એટલા માટે આ ડીસી મશીન 2 રીતે કામ કરશે. પહેલાં ડીસી મોટર તરીકે કામ કરી અને રોટરને સિંક્રોનસ સ્પીડ પર ફરાવવાનું કામ કરશે, અને એકવાર
રોટર સિંક્રોનસ સ્પીડ ઉપર ફરવા લાગે ત્યારબાદ આ જ મશીન એક્સાઇટર અથવા તો ડીસી જનરેટર તરીકે કામ કરશે અને ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી સપ્લાય આપવાનું કામ કરશે. આ જે પ્રોસિજર છે કે ડીસી મશીનનો જ યુઝ કરવાનો પહેલાં મોટર તરીકે અને જનરેટર તરીકે, પણ આપણે આજે 3 મેથડ જોઈ એની અંદર આપણે એક એક્સ્ટ્રા મશીન લગાડીએ છીએ કે જે રોટરને રોટેટ કરવાનું કામ કરે છે. હવે સિંક્રોનસ મોટરને જો તમારે યુઝ કરવું હોય તો મોટર ઓલરેડી કોઈ વસ્તુ મિકેનિકલ વસ્તુને ડ્રાઈવ કરવા માટે યુઝ થવાની છે, તો તમારે 2 જગ્યાએ શાફ્ટ યુઝ કરવો પડે અને જે દેખીતી રીતે સારી વસ્તુ નથી કે તમારે એક મશીન છે જે મોટરને ડ્રાઈવ કરી રહ્યું છે અને મોટરની મદદથી તમે બીજી કોઈ વસ્તુને ડ્રાઈવ કરી રહ્યા છો. અને એટલા માટે આ 4 મેથડમાંથી ડેમ્પર વાઇન્ડિંગવાળી જે મેથડ છે કે રોટર પોલ ઉપર તમે સ્લોટ પાડી અને સ્લોટમાં કોપરના બાર ઇન્સર્ટ કરી અને એન્ડ રિંગથી શોર્ટ કરો, એ જે ડેમ્પર વાઇન્ડિંગવાળી મેથડ છે એ મોસ્ટ કોમનલી યુઝ મેથડ છે સિંક્રોનસ મોટર માટે, કારણ કે એના માટે તમારે કોઈ એક્સ્ટ્રા ઓક્ઝિલરી મશીનની જરૂર પડતી નથી. તો હોપ કે તમને આ જે ચોથી મેથડ છે યુઝિંગ સ્મોલ ડીસી મશીન સિંક્રોનસ મોટર સાથે કપલ કરી અને સિંક્રોનસ મોટરને સ્ટાર્ટ કરવાની એની અંદર ખ્યાલ આવી ગયો હશે. અને જે સિંક્રોનસ મોટરની સ્ટાર્ટિંગ જો 7 માર્ક માટે પૂછાય તો તમારે આ 4 મેથડ લખી અને સમજાવવાની રહેશે. જો 3 અથવા 4 માર્ક માટે પૂછાશે તો તમને પર્ટિક્યુલર કોઈ 1 અથવા 2 મેથડ જ લખવાની કહેશે. સૌથી વધારે ચાન્સીસ ડેમ્પર વાઇન્ડિંગ ના છે કે ડેમ્પર વાઇન્ડિંગ તરીકે તમે એનો યુઝ કરો છો એઝ એ ઇન્ડક્શન મોટર, એ પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે છે. અને બીજા ચાન્સ છે કે ડીસી મોટરનો તમે યુઝ કરો, એટલે કે પોની મોટરનો યુઝ કરી અને સિંક્રોનસ મોટરને સેલ્ફ સ્ટાર્ટિંગ બનાવો. 7 માર્ક માટે પૂછાય તો 4 મેથડ, 4 માર્ક માટે પૂછાય તો કોઈ પણ એક મેથડ તમે ડિસ્કસ કરી શકો છો, અથવા સ્પેસિફિક પૂછ્યું હોય તો તમારે એ સ્પેસિફિક મેથડ લખવાની રહેશે. તમારો ટાઈમ આપવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે પાવર સ્ટેજ ડાયાગ્રામ ઓફ સિંક્રોનસ મોટર, એટલે કે પાવર ફ્લો કઈ રીતે સિંક્રોનસ મોટરમાં કઈ જગ્યાએથી કઈ જગ્યાએ થાય છે. તો અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો કે ભાઈ મોટર ઇનપુટ Pin તરીકે ઓળખાય છે, જેને આપણે સ્ટેજ A કહીએ છીએ. એટલે આપણે ઇનપુટ પાવર આપીએ છીએ સ્ટેટરને, જે આપણે સ્ટેજ 1માં લઈએ છીએ. સ્ટેટરના આર્મેચર વાઇન્ડિંગમાં આપણે સપ્લાય આપીએ છીએ. જેવો તમે સપ્લાય આપશો એટલે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે અને એની અંદર વાઇન્ડિંગમાં જે લોસ થશે આર્મેચર વાઇન્ડિંગમાં, એ બધા લોસ આપણે સ્ટેટર કોપર લોસ તરીકે ઓળખશું. એટલે મોટર ઇનપુટમાંથી સ્ટેટર કોપર લોસ થશે અને પાવર જશે આગળ. સ્ટેજ બીમાં ગ્રોસ મિકેનિકલ પાવર ડેવલપ થશે PM. આ જ જગ્યાએ આપણે ડીસી પાવર સપ્લાય કરીએ છીએ રોટરને. એટલે અહીંયા લખેલું છે કે સ્ટેજ બીમાં આપણે સ્ટેટરનું આઉટપુટ મળશે ક્યારે, તો કે P ઇનપુટમાંથી સ્ટેટર લોસીસ આપણે બાદ કરીશું ત્યારે, અને ડીસી પાવર આપણે રોટરને સપ્લાય કરીએ છીએ સ્ટેજ બીમાં. મોટર ફરવાનું ચાલુ થશે એટલે એની અંદર મિકેનિકલ લોસીસ થશે અને ડીસી સપ્લાય આપવાને લીધે એમાં એક્સાઇટેશન લોસ થશે, અને પછી આપણને જે મળશે એ હશે આપણો મોટર આઉટપુટ પાવર, જેને આપણે P આઉટ તરીકે ઓળખીએ છીએ, અને એ છે સ્ટેજ C. એટલે મોટરની જો એફિશિયન્સી આપણે લખવી હોય તો આ એફિશિયન્સી ઇક્વલ ટુ હંમેશા થાય મોટરનો આઉટપુટ ડિવાઇડેડ બાય મોટરનું ઇનપુટ. એટલે આપણે લખી શકીએ કે ભાઈ C/A, એટલે કે P આઉટ પાવર ડિવાઇડેડ બાય P ઇન પાવર મલ્ટીપ્લાય બાય 100 આપણે કહીએ તો આપણને મોટરની એફિશિયન્સી મળી જશે. પાવર સ્ટેજનો મેઇન પર્પઝ એ જ હોય છે કે આપણને ખ્યાલ આવે પાવર ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે અને એની મદદથી આપણે એફિશિયન્સી કઈ રીતે શોધી શકીએ. તો ખૂબ નાનકડો ટોપિક છે, પણ તમને નોલેજમાં હોવો જોઈએ કે કઈ રીતે સિંક્રોનસ મોટરમાં પાવર સ્ટેજીસ ડિવાઈડ થયેલા છે. હોપ કે તમને પાવર સ્ટેજીસ ઓફ સિંક્રોનસ મોટર ખ્યાલ આવી ગયો હશે. શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે હન્ટિંગ એટલે શું. સિંક્રોનસ મોટરમાં એક ટર્મ યુઝ થતી હોય છે હન્ટિંગ. તો આપણે હન્ટિંગને સમજવાના છે અને હન્ટિંગની ઇફેક્ટને જોવાના છે. અહીંયા ફિગરમાં તમને દેખાય છે એ
મોટરનું આઉટસાઇડનું કવર છે, એટલે કે આને હું સ્ટેટર કહી શકું. આ આપણી અંદરની જે સાઈડ રોટર છે એ તમને દેખાઈ રહી છે. અને અહીંયા જો તમે જોઈ શકતા હોય તો રોટરની અંદર આપણે ડીસી સપ્લાય આપીએ છીએ, એટલે એના લીધે જે ફિલ્ડ પ્રોડ્યુસ થશે એ તમારું ડીસી મેગ્નેટિક ફિલ્ડ હશે. અને સ્ટેટરમાં આ બહારની સાઈડ જે તમને આ સ્ટેટરની અંદર વાઇન્ડિંગ છે એના લીધે જે ફિલ્ડ પ્રોડ્યુસ થશે એ તમારું એસી મેગ્નેટિક ફિલ્ડ હશે. આ બંને મેગ્નેટિક ફિલ્ડ એકબીજા સાથે લોક થઈ જાય છે અને એટલા માટે રોટરની ફરવાની ડાયરેક્શન અને રોટરની સ્પીડ પણ સિંક્રોનસ સ્પીડ જેટલી હોય છે. સૌથી પહેલાં હું વાત કરી દઉં આપણે ડેફિનેશનની કે ભાઈ હન્ટિંગ કહેવાય કોને. તો જ્યારે સિંક્રોનસ મોટર ઉપર લોડ સડનલી વધી જાય અથવા તો સડનલી ઘટી જાય ત્યારે જે તમારા રોટરના એક્સિસ છે એ સ્ટેટરના એક્સિસ કરતાં પાછળ પડી જાય છે અને એના લીધે રોટર ઉપર જે ઇફેક્ટ આવે છે એને આપણે કહીએ છીએ હન્ટિંગ. આપણે ડિટેલમાં એને સમજીએ કે જ્યારે પણ નો લોડ કન્ડિશન છે તો અહીંયા બહાર જે તમને દેખાય છે તમારું કયું ફિલ્ડ છે, બહાર તમારું સ્ટેટરને લીધે પ્રોડ્યુસ થતું મેગ્નેટિક ફિલ્ડ છે. અહીંયા અંદર જે દેખાય છે આ કયું છે તો કે રોટરને લીધે પ્રોડ્યુસ થતું મેગ્નેટિક ફિલ્ડ. નો લોડ કન્ડિશન હોય ત્યારે મોટરનું સ્ટેટરનું મેગ્નેટિક ફિલ્ડ અને રોટરનું મેગ્નેટિક ફિલ્ડ બંને એકબીજા સાથે ઇન્ટરલોક થઈ જાય છે. ઇન્ટરલોક એટલે કે એવી કન્ડિશન કે બંને હંમેશા એકબીજાની સાથે જ ફરશે અને એટલા માટે આપણું રોટર પણ સિંક્રોનસ સ્પીડથી ફરે છે. એ વખતે રોટર મેગ્નેટિક ફિલ્ડ અને સ્ટેટર મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો એંગલ જેને આપણે લોડ એંગલ તરીકે ઓળખીએ છીએ એ હોય છે 0 ડિગ્રી. હવે શું થાય છે, જ્યારે તમે સડનલી લોડ એટલે કે અચાનક જ રોટર ઉપર લોડ વધારી દો છો, મોટર ઉપર લોડ તમારો વધારો છો એટલે અલ્ટિમેટલી એ લોડ કોના ઉપર પડવાનો છે, રોટર ઉપર. અને રોટરની જે એક્સિસ છે એ અને સ્ટેટરની જે એક્સિસ છે બંને વચ્ચે લોડ એંગલ જે પહેલાં 0 ડિગ્રી હતો હવે એ એંગલ વધતો જાય છે. આ એંગલ વધે છે પણ હજી પણ સિંક્રોનિઝમ લૂઝ થતું નથી અને એટલે રોટર હજી પણ સિંક્રોનસ સ્પીડ ઉપર જ ફરવાનું ચાલુ રાખે છે. એટલે કે મોટર ઉપર જ્યારે તમે સડનલી લોડ વધારો છો અથવા ઘટાડો છો તો ચેન્જ શેમાં થાય છે તો આ લોડ એંગલ ડેલ્ટામાં. ક્યાં સુધી સડન ચેન્જની અંદર આ વધારો કે ઘટાડો એ મોટર સહન કરી શકે તો કે આ ડેલ્ટા એંગલની વેલ્યુ જ્યારે 90 ડિગ્રી થઈ જાય ત્યાં સુધી મોટર સિંક્રોનસ સ્પીડ ઉપર ફરી શકે છે. જેવો આ લોડ એંગલ 90 કરતાં વધારે ગયો, 90 ડિગ્રી ઇલેક્ટ્રિકલ કરતાં વધારે ગયો તો તમારું જે રોટર છે એ સિંક્રોનિઝમમાંથી છૂટી જશે અને રોટર પછી સિંક્રોનસ સ્પીડ ઉપર ફરી શકશે નહીં. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે સિંક્રોનસ મોટર ઉપર સડનલી લોડ આપવો નહીં અથવા એના ઉપર લોડ હોય તો સડનલી લોડ એમાંથી કાઢવાનો નહીં. આપણે ડાયાગ્રામના ફોર્મમાં જોયું, હવે આપણે જે ટર્મ છે એ જોઈ લઈએ કે શું કહે છે. સિંક્રોનસ મોટરમાં સ્ટેટર ફિલ્ડ એક્સિસ અને રોટર ફિલ્ડ એક્સિસ નો લોડ ઉપર એકબીજા સાથે મિક્સ થઈ જાય છે. જ્યારે લોડ મોટર ઉપર વધે છે ત્યારે રોટર જે હોય છે એનું ફિલ્ડ પાછળ પડે છે સ્ટેટરની એક્સિસ કરતાં. જેટલા એંગલથી રોટર એક્સિસ પાછું પડે છે એને આપણે લોડ એંગલ ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. જ્યારે પણ મોટરના લોડમાં સડન ચેન્જ થાય છે ત્યારે રોટર શું કરે છે તો કે નવી જે પોઝિશન છે ઇક્વિલિબ્રિયમની એના ઉપર જવા ટ્રાય કરે છે અને રોટરના ઇનર્શિયાને લીધે એ ફાઇનલ પોઝિશન ઉપર તરત પહોંચી શકતી નથી અને એટલા માટે નવા પોઝિશન ઉપર જઈ અને એ ઓસિલેટ થાય છે. તો આ જે રોટર ઓસિલેટ થાય છે ક્યારે, જ્યારે લોડમાં સડન ચેન્જ આવે છે ત્યારે. એ ઇફેક્ટને આપણે હન્ટિંગ તરીકે ઓળખીએ છીએ. એની ડેફિનેશન ખાલી એક માર્ક માટે પૂછાય તો આપણે કહીએ છીએ કે સડન ચેન્જ ઓફ લોડ ઓન સિંક્રોનસ મોટર સેટઅપ oscillation on the rotor. This oscillation about its new equilibrium position are called hunting. એટલે કે નવી પોઝિશન ઉપર તમે જે સડન ચેન્જ કર્યો રોટરના અંદર લોડ વધારવાથી અથવા લોડ અચાનક ઘટાડવાથી, તો નવી જે પોઝિશન આવી રોટરની ત્યાં રોટર જે ઓસિલેટ કરે છે એને આપણે હન્ટિંગ અથવા તો સ્વિંગિંગ તરીકે ઓળખીએ છીએ. એની ઇફેક્ટ શું થશે તો જે સિંક્રોનિઝમ છે રોટર અને સ્ટેટરની વચ્ચે કે જેના લીધે રોટર સિંક્રોનસ સ્પીડ ઉપર ફરે છે
એ લૂઝ થવાના ચાન્સીસ છે, એટલે કે રોટર બંધ થઈ જવાની શક્યતા છે. સપ્લાય વોલ્ટેજની અંદર વેરિએશન થવાના ચાન્સીસ છે એના લીધે. ઇટ ઇન્ક્રીઝ ધ પોસિબિલિટી ઓફ રેઝોનન્સ કન્ડિશન આવવાની શક્યતા છે. ઇટ કોઝિસ મિકેનિકલ સ્ટ્રેસ ઓન રોટર શાફ્ટ. રોટર શાફ્ટની ઉપર મિકેનિકલ સ્ટ્રેસ એટલે કે વાઇબ્રેશન આવવાની ચાન્સીસ છે. ઇટ ઇન્ક્રીઝિસ મિકેનિકલ લોસીસ. રોટરને લીધે જે મિકેનિકલ લોસીસ થાય છે એમાં પણ હન્ટિંગ ઇફેક્ટને લીધે વધારો થાય છે. અને ઇટ ઇન્ક્રીઝિસ ધ ટેમ્પરેચર ઓફ મશીનનું ટેમ્પરેચર પણ આના લીધે વધે છે. આને ઓછું કરવા માટે આપણે શું કરી શકીએ? તો જો તમારું સેલિયન્ટ પોલ ટાઈપનું રોટર હોય તો એની અંદર આપણે ડેમ્પર વાઇન્ડિંગ પ્રોવાઈડ કરી અને હન્ટિંગ ઇફેક્ટને દૂર કરી શકીએ છીએ. જો સિલિન્ડ્રિકલ ટાઈપ રોટર હોય તો તમે એની અંદર ફ્લાયવ્હીલ મૂકી અને આને જે હન્ટિંગ ઇફેક્ટ છે એને ઓછી કરવા માટે પ્રયાસ કરી શકો છો. ફ્લાયવ્હીલ જો કે જનરેટરની અંદર યુઝ થતું હોય, રોટરની અંદર આપણે બાર્સ મૂકીને પણ ટ્રાય કરતા હોઈએ છીએ. તો આ હતા ઇફેક્ટ ઓફ હન્ટિંગ કોને કહેવાય અને હન્ટિંગને દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ. જેને ખ્યાલ ના આવતું હોય ઇંગ્લિશમાં તો એ આ ગુજરાતી સ્લાઇડ ઉપર આવી વિડીયો પોઝ કરી અને જોઈ શકે છે. અને હન્ટિંગની ઇફેક્ટ છે પણ અહીંયા આ સ્લાઇડમાં ગુજરાતીમાં લખેલી છે. તો હોપ કે તમને હન્ટિંગ કોને કહેવાય સિન્ક્રોનસ મોટરની અંદર એ ખ્યાલ આવી ગયો હશે અને તમે શાંતિથી આ વિડીયોને સાંભળ્યો એના માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, જીટીયુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ખરા. અને આપણા જનરલી સિન્ક્રોનસ મોટર સાથે કામ કરવું હોય તો એ લોકોને આ વસ્તુ ખબર હોવી જોઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ચલો આપણે જોઈએ. તો વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ ઇન સિન્ક્રોનસ મોટર. નામ ઉપરથી ખબર પડે છે કે ભાઈ કોઈ ટાઈપના ગ્રાફ હશે જેનો શેપ વી કર્વ જેવો એટલે કે વી જેવો આવે છે અને બીજો ગ્રાફ હશે એનો શેપ ઊંધા વી કર્વ જેવો આવે છે. આ ટોપિકને એવી રીતે પણ કહેવાય કે ઇફેક્ટ ઓફ એક્સાઇટેશન ઓન આર્મેચર કરંટ એન્ડ પાવર ફેક્ટર. એટલે કે તમે જે ફિલ્ડ કરંટ વધારો છો એની ઇફેક્ટ આર્મેચર કરંટ ઉપર કેવી થશે અને એની ઇફેક્ટ મોટરના પાવર ફેક્ટર ઉપર કેવી થશે. બરાબર, તો જે ઇફેક્ટ છે કોની? ફિલ્ડ કરંટની એટલે કે એક્સાઇટેશનની, એ આર્મેચર કરંટ ઉપર આપણે જ્યારે જોઈએ છે, ફરીથી કહું છું, કોની ઇફેક્ટ? ફિલ્ડ કરંટની ઇફેક્ટ આર્મેચર કરંટ ઉપર જે થાય છે એને આપણે વી કર્વ તરીકે ઓળખીએ છીએ. અને ફિલ્ડ કરંટની ઇફેક્ટ પાવર ફેક્ટર ઉપર જે થાય છે એને આપણે ઇન્વર્ટેડ વી કર્વ તરીકે ઓળખીએ છીએ. એટલે ડેફિનેશન ઓફ વી કર્વ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ બે ગ્રાફ આપણને આપ્યા છે. એક વી જેવો દેખાય છે અને એક ઇન્વર્ટેડ વી કર્વ જેવો દેખાય છે. અને એના એક્સ એક્સિસ ઉપર હંમેશા ફિલ્ડ કરંટ જ આવશે. વી કર્વ હોય કે ઇન્વર્ટેડ વી કર્વ હોય, આપણને ખબર છે કે આપણે ગ્રાફ ડ્રો કરીએ એમાં એક્સ એક્સિસ ઉપર હંમેશા આપણે વેરિયેબલ ક્વોન્ટિટી લઈએ છીએ. એટલે કે જે ક્વોન્ટિટી ચેન્જ થતી હોય એ આપણે ચેન્જ કરવો છે ફિલ્ડ કરંટને અને એની ઇફેક્ટ જોવી છે. તો જે વસ્તુ ઓબ્ઝર્વ કરવી હોય એ હંમેશા આવે વાય એક્સિસ ઉપર. તો પહેલા કેસમાં એટલે કે વી કર્વના કેસમાં આપણે આર્મેચર કરંટ ઉપર એની ઇફેક્ટ જોવી છે અને એટલા માટે એ આવશે તમારું આર્મેચર કરંટવાળો પોર્શન આવશે વાય એક્સિસ ઉપર. એટલે વી કર્વ કોના વર્સિસ કોનો ગ્રાફ છે? તો ફિલ્ડ કરંટ વર્સિસ આર્મેચર કરંટ. અને ઇન્વર્ટેડ વી કર્વમાં આપણે ફિલ્ડ કરંટ વધારી અને એની ઇફેક્ટ કોના ઉપર જોવાના છે? પાવર ફેક્ટર ઉપર. તો ઇન્વર્ટેડ વી કર્વ એ કોનો ગ્રાફ છે? તો કે ફિલ્ડ કરંટ વર્સિસ પાવર ફેક્ટર. હવે અહીંયા આપણે આ ફિગરમાં જોઈએ એમ જ્યારે તમારો ફિલ્ડ કરંટ તમે ધીરે ધીરે વધારતા જશો તો સ્ટાર્ટિંગમાં ફિલ્ડ કરંટ જે છે આમાં આર્મેચર કરંટ શું થશે? તમારો આર્મેચર કરંટ જે વેલ્યુ હશે, જેવો તમે ફિલ્ડ કરંટ આપશો ત્યારે એ વેલ્યુ ધીરે ધીરે આર્મેચર કરંટની વેલ્યુ ઘટતી જશે. એક પોઈન્ટ આવશે જ્યારે આર્મેચર કરંટની વેલ્યુ મિનિમમ આવી જશે એટલે કે ખૂબ જ ઓછી. અને ત્યારબાદ આર્મેચર કરંટની વેલ્યુ જે છે એ ધીરે ધીરે વધવા લાગશે. તમે ઓબ્ઝર્વ કરશો તો
જ્યારે આર્મેચર કરંટની વેલ્યુ ઘટતી હોય છે એ ફેઝ તમારો લેગિંગ પાવર ફેક્ટર છે. ત્યારબાદ યુનિટી પાવર ફેક્ટર થાય ત્યારે તમારા આર્મેચર કરંટની વેલ્યુ મિનિમમ આવી જાય છે અને યુનિટી બાદ લીડિંગ પાવર ફેક્ટર ઉપર આર્મેચર કરંટની વેલ્યુ વધતી જાય છે. આપણે ઇફેક્ટની વાત કરીએ કે ભાઈ ફિલ્ડ કરંટ વધારવાથી આર્મેચર કરંટ ઉપર શું ઇફેક્ટ થાય, તો પહેલાં એનો કરંટની વેલ્યુ ઘટે છે અને પછી એક પોઈન્ટ પછી આર્મેચર કરંટની વેલ્યુ વધી જાય છે. એવી રીતે જો પાવર ફેક્ટરની વાત કરીએ તો પાવર ફેક્ટર પહેલાં બહુ જ ઓછો હોય છે. નો લોડ પાવર ફેક્ટર સિન્ક્રોનસ મોટર જે છે એનો ખૂબ ઓછો હોય છે, 0.15 કે 0.18ની આજુબાજુ. જેમ જેમ તમે ફિલ્ડ કરંટ વધારતા જશો એમ તમારો પાવર ફેક્ટર ધીરે ધીરે વધતો જશે. એક પોઈન્ટ આવશે જ્યારે એ લેગિંગમાંથી યુનિટી પાવર ફેક્ટર થશે, એ વખતે પાવર ફેક્ટરની વેલ્યુ મેક્સિમમ છે અને પછી લીડિંગ મોડમાં પાવર ફેક્ટર ધીરે ધીરે ઘટતો જશે. તો પાવર ફેક્ટર 3 રિજિયનમાં ઓપરેટ થાય છે. જ્યારે તમારું એક્સાઇટેશન ઓછું છે ત્યારે લેગિંગ પાવર ફેક્ટરમાં વર્ક કરે છે. જ્યારે તમારું એક્સાઇટેશન મીડિયમ હોય છે, નોર્મલ હોય છે, ત્યારે એ યુનિટી પાવર ફેક્ટરમાં કામ કરે છે. અને જ્યારે તમે એક્સાઇટેશન વધારે આપો છો ત્યારે એ લીડિંગ પાવર ફેક્ટર તરીકે કામ કરે છે. સેમ વસ્તુનું એક્સપ્લેનેશન અહીંયા આપ્યું છે કે આપણે સિન્ક્રોનસ મોટર છે એનું એક્સાઇટેશન વેરી કરીએ છીએ ક્યાંથી ક્યાં સુધી, તો કે નો લોડથી એટલે કે નો ફિલ્ડ કરંટની વેલ્યુ 0 હોય ત્યાંથી લઈ અને ફિલ્ડ કરંટની વેલ્યુ વધારે આપીએ છીએ અને આપણે ગ્રાફમાં ઓબ્ઝર્વ કરીએ છીએ ફિલ્ડ કરંટ વર્સિસ આર્મેચર કરંટ. વી કર્વનો જે ગ્રાફ આપણને મળે છે, આપણે અલગ અલગ કન્ડિશન ઉપર ગ્રાફ ડ્રો કરી શકીએ. એટલે કે નો લોડ રાખીને આપણે ગ્રાફ ડ્રો કરી શકીએ, હાફ લોડ ઉપર ગ્રાફ ડ્રો કરી શકીએ, ફૂલ લોડ ઉપર આપણે ગ્રાફ ડ્રો કરી શકીએ છીએ. પણ એ બધા ગ્રાફની પેટર્ન તમે જોશો તો એ વી કર્વ જેવી દેખાય છે, ઇંગ્લિશ આલ્ફાબેટ, એટલા માટે એનું નામ પડે છે વી કર્વ. સેમ વસ્તુ તમે ઇન્વર્ટેડ વી કર્વમાં પણ કરી શકો છો કે અલગ અલગ લોડ ઉપર તમે ગ્રાફ ડ્રો કરશો અને તમે પેટર્ન જોશો તો એ ઇન્વર્ટેડ વી કર્વ જેવી દેખાશે. હવે આપણે જોઈએ કે ભાઈ પ્રોસિજર શું છે વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ ડ્રો કરવા માટેની. તો પ્રેક્ટિકલ જે સેટઅપ છે એની અંદર આપણે શું કરીએ છીએ, તો સ્ટેટર જે છે એને આપણે 3 ફેઝ સપ્લાય આપીએ છીએ અને આપણે કરંટ એની સાથે એ મીટર અને વોટ મીટર લગાડી દઈએ છીએ. જે એ મીટર છે એ આર્મેચર કરંટને મેજર કરશે અને વોટ મીટરની મદદથી આપણે પાવર ફેક્ટરને મેજર કરશું. પાવર ફેક્ટરને મેજર કરવા માટેની ફોર્મ્યુલા તમને ખબર જ છે કે પાવર ફેક્ટર એંગલ ફાઈ ઇક્વલ ટુ tan ઇનવર્સ હોલ બ્રેકેટમાં √3 √W1 - W2 અને નીચે આવશે W1 + W2. તો આના ઉપરથી આપણને પાવર ફેક્ટર મળશે, એ મીટર ઉપરથી આપણને આર્મેચર કરંટ મળી જશે અને ફિલ્ડ કરંટ માપવા માટે આપણે રોટરને જ્યાંથી ડીસી સપ્લાય આપીએ છીએ ત્યાં આપણે એક એ મીટર લગાડી દઈશું. તો એના ઉપરથી આપણને ફિલ્ડ કરંટ મળશે. તો આપણે આરામથી આ બધા રીડિંગ ઉપરથી વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ ડ્રો કરી શકીએ છીએ. હવે ઘણીવાર પૂછાય છે કે વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ માટેનો પ્રેક્ટિકલ જે સેટઅપ હોય એ તમે સમજાવો. તો વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ માટેનો પ્રેક્ટિકલ સેટઅપમાં તમારે મેઇન કઈ વસ્તુ આવી જવી જોઈએ, તો આ જે 3 સ્ટાર કનેક્શનમાં દેખાય છે R, Y અને B, એ તમારું સ્ટેટર છે સિન્ક્રોનસ મોટરનું. અને અહીંયા F1 અને F2 જે દેખાડ્યું છે એ રોટરવાળો પોર્શન છે. રોટરવાળા પોર્શનને આપણે ડીસી સપ્લાય આપવાનો છે અને એ વેરિયેબલ આપવાનો છે. કેમ વેરિયેબલ? કારણ કે આપણે જો અહીંયા વેરિયાક નહીં લગાડીએ તો ડીસી કરંટ વેરી નહીં થાય. ડીસી કરંટ વેરી નહીં થાય તો એનો મતલબ કે તમારો ફિલ્ડ કરંટ જે છે, ડીસી કરંટ એટલે કે ફિલ્ડ કરંટ, એ વેરી થશે નહીં. વેરી નહીં થાય તો આપણે ગ્રાફ પ્લોટ કરી શકશું નહીં. આપણે ગ્રાફ પ્લોટ કરવો છે જે વી કર્વ અને ઇન્વર્ટેડ વી કર્વ, એમાં આપણને ફિલ્ડ કરંટના અલગ અલગ રીડિંગ જોઈએ. તો એ રીડિંગ મેજર કરવા માટે આપણે અહીંયા એક એમીટર લગાડશું અને કરંટને વેરી કરવા માટે આપણે એક રિયોસ્ટેટ લગાડશું ડીસી સપ્લાયની સાથે. ત્યારબાદ આ જે સ્ટેટર છે એને 3 ફેઝ એસી સપ્લાય આપવાનો છે
પણ એનો પાવર ફેક્ટર મેજર કરવા માટે આપણે અહીંયા 2 વોટમીટર લગાડી દઈશું, W1 અને W2, અને એનો કરંટ મેજર કરવા માટે આપણે A મીટર લગાડી દઈશું. આ આપણને આર્મેચર કરંટ આપશે અને W1 અને W2 ની મદદથી આપણે પાવર ફેક્ટર કેલ્ક્યુલેટ કરી શકશું. એટલે સૌથી પહેલાં આપણે TPST સપ્લાય ચાલુ કરીશું, એટલે કે સપ્લાય R, Y અને B મળશે સિંક્રોનસ મોટરના સ્ટેટરને, અને ત્યારબાદ આપણે ધીરે ધીરે DC સપ્લાય વેરી કરતા જશું અને એની ઇફેક્ટ ઓબ્ઝર્વ કરશું આર્મેચર કરંટ અને પાવર ફેક્ટર ઉપર. અને એટલા માટે આપણે પ્રેક્ટિકલ સેટઅપ છે એટલે ઓબ્ઝર્વેશન ટેબલ આપણે બનાવશું. ઓબ્ઝર્વેશન ટેબલમાં કઈ કઈ વસ્તુ હશે તો તમારો સપ્લાય વોલ્ટેજ કે જે થ્રુ આઉટ કોન્સ્ટન્ટ જ રહેવાનો છે. આર્મેચર કરંટની વેલ્યુમાં આપણે જોશું કે શરૂઆતની અંદર શું થશે, શરૂઆતમાં ઘટાડો થશે અને પછી એક પોઈન્ટ પછી વધારો થશે. વોટમીટરના રીડિંગ W1 અને W2 ઉપરથી આપણને પાવર ફેક્ટરની વેલ્યુ મળશે. ફિલ્ડ કરંટમાં આપણે ધીરે ધીરે વધારો કરશું અને W1 અને W2 ઉપરથી આપણે પાવર ફેક્ટર cos phi અહીંયા કેલ્ક્યુલેટ કરીને લખશું. આર્મેચર કરંટ વર્સિસ ફિલ્ડ કરંટનો જે ગ્રાફ છે એ V કર્વ તરીકે ઓળખાશે અને પાવર ફેક્ટર વર્સિસ ફિલ્ડ કરંટનો જે ગ્રાફ છે એ ઇન્વર્ટેડ V કર્વ તરીકે ઓળખાશે. અને છેલ્લે તમે જ્યારે આ રિઝલ્ટ ઉપરથી ગ્રાફ પ્લોટ કરશો ત્યારે ગ્રાફ કંઈક આવો તમને દેખાશે. તો હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે V કર્વ અને ઇન્વર્ટેડ V કર્વ કોને કહેવાય, એનું થિયરી શું છે, અને જો એક્ઝામમાં પ્રેક્ટિકલ સેટઅપ પૂછાય તો પણ તમે આ પ્રેક્ટિકલ સેટઅપ ડ્રો કરી અને વસ્તુને સમજાવી શકો છો. તો આટલી વાર મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે એ સવાલનો જવાબ કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આપણને ખબર હોવો જોઈએ કે ભાઈ સિંક્રોનસ મોટર, વાય સિંક્રોનસ મોટર ઇઝ અ કોન્સ્ટન્ટ સ્પીડ મોટર. એટલે કે તમે નો લોડથી ફૂલ લોડ સુધી લઈ જાઓ તો પણ સિંક્રોનસ મોટરની સ્પીડમાં ફરક પડતો નથી અને સિંક્રોનસ મોટર સિંક્રોનસ સ્પીડે જ ફર્યા કરે છે. તો એની પાછળનું રીઝન જ્યારે આપણને પૂછવામાં આવે ત્યારે આપણે આખું કારણ સાથે એને સમજાવવું પડે. તો ચલો એક એક કરીને થોડુંક પાછું બેઝિક પણ જોઈ લઈએ કે જે આપણે આ કારણની અંદર પણ લખવાનું હોય છે કે ભાઈ સિંક્રોનસ મોટર સિંક્રોનસ સ્પીડ અથવા કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર કેમ ફરે છે. તો કે ભાઈ પહેલાં આપણે શું કરીએ છીએ કે સિંક્રોનસ મોટરના આર્મેચરને AC સપ્લાય આપીએ છીએ, જેના લીધે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે અને એ સિંક્રોનસ સ્પીડ ઉપર ફરે છે. ત્યારબાદ આપણે રોટરને રેટેડ સ્પીડ ઉપર ફરાવીએ છીએ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં બાય મીન્સ ઓફ સમ એક્સટર્નલ ફોર્સ લાઈક પ્રાઇમ મૂવર અથવા તો DC મોટરની મદદથી. અને પછી આપણે રોટરની ફિલ્ડ વાઇન્ડિંગમાં DC સપ્લાય પ્રોવાઈડ કરીએ છીએ અને એ રોટર પોલ્સ પ્રોડ્યુસ કરશે રોટર ઉપર અને રોટરનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ બનશે કોન્સ્ટન્ટ, પણ એ રોટેટિંગ પાર્ટ ઉપર હોવાથી એ પણ રોટેટ કરશે. એટલે હવે સિંક્રોનસ મોટરમાં 2 રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ થયા, એક સ્ટેટરના AC સપ્લાયને લીધે અને બીજું રોટરના DC સપ્લાયને લીધે. બંને મેગ્નેટિક ફિલ્ડ છે એ ઓલમોસ્ટ સેમ સ્પીડે ફરશે. કોઈ એક પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ એવું આવશે કે જ્યારે બંને મેગ્નેટિક ફિલ્ડ મેગ્નેટિકલી એકબીજા સાથે લોક થઈ જશે. મેગ્નેટિકલી લોક થઈ જશે એટલે હવે રોટર સિંક્રોનસ સ્પીડ ઉપર ફર્યા કરશે. હવે રોટરને ફરાવવા માટે એક્સટર્નલ ડિવાઇસની જરૂર નથી મેગ્નેટિક લોકિંગ થયા પછી, અને એટલા માટે તમે હવે જે એક્સટર્નલ ડિવાઇસ છે કે જે રોટરને ફરાવવા માટે યુઝ થતી હતી એને તમે દૂર કરી શકો છો. આ કન્ડિશનમાં પણ રોટર સિંક્રોનસ સ્પીડ ઉપર ફર્યા કરશે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ ઉપર જ મેગ્નેટિક લોકિંગને લીધે. હવે વાત કરીએ કે ભાઈ ચલો રોટર મેગ્નેટિક લોકિંગને લીધે સિંક્રોનસ સ્પીડ ઉપર તો ફર્યા કરે છે, પણ હવે તમે રોટર ઉપર એટલે કે મોટર ઉપર લોડ વધારશો મોટર ઉપર એટલે ઇનડાયરેક્ટલી એ લોડ કોના ઉપર પડશે, રોટર ઉપર જ પડવાનો છે. તો રોટરની જે ફિલ્ડ એક્સિસ છે એ પાછી પડશે. પહેલાં શું હતું, સિંક્રોનસ એટલે કે સ્ટેટરનું મેગ્નેટિક ફિલ્ડ અને રોટરનું મેગ્નેટિક ફિલ્ડ એકબીજાની સાથે ફરતા હતા મેગ્નેટિક ફિલ્ડને લીધે.
રોટરનું મેગ્નેટિક ફિલ્ડ એ સ્ટેટરની મેગ્નેટિક ફિલ્ડ સાથે જોડાયેલું હતું, પણ જેવો લોડ વધ્યો એટલે તમારું રોટરનું મેગ્નેટિક ફિલ્ડ છે પાછું પડશે અને સ્ટેટરનું મેગ્નેટિક ફિલ્ડ ફર્યા કરશે. આ જે બંને વચ્ચે એંગલ પડે છે એને આપણે કહીએ છીએ લોડ એંગલ ડેલ્ટા. આ લોડ એંગલ ડેલ્ટામાં વધારો થાય છે, પણ મેગ્નેટિક લોકિંગ કન્ડિશન એઝ ઇટ ઇઝ રહે છે અને એટલા માટે રોટર સ્ટીલ સિંક્રોનસ સ્પીડ ઉપર જ ફર્યા કરે છે. જેમ જેમ તમે લોડ વધારતા જશો તો લોડ એંગલમાં વધારો થતો જશે, પણ એની સ્પીડ જે છે એ કોન્સ્ટન્ટ જ રહેશે અને એટલા માટે સિંક્રોનસ મોટર એ સિંક્રોનસ સ્પીડ જ ફર્યા કરશે, ભલે તમે ગમે એટલો લોડ વધારતા જાઓ. તમે જે પણ લોડ છે મોટર ઉપર એ ક્યાં સુધી વધાર્યા કરો છો, તો તમે એ ડેલ્ટા લોડ એંગલ ડેલ્ટા છે એ 90 ડિગ્રી ઇલેક્ટ્રિકલ આવે ત્યાં સુધી તમે વધારી શકો છો. ત્યાં સુધી તમને સિંક્રોનસ મોટરની કોન્સ્ટન્ટ સ્પીડ મળશે. પછી જો તમે એને વધારે લોડ આપ્યો તો મેગ્નેટિક લોકિંગ ફેલ થઈ જશે અને રોટર જે છે સિંક્રોનસ સ્પીડ ઉપર ફરવાનું બંધ કરી દેશે. તો આ લોડ એંગલ ડેલ્ટા છે કે જે સ્પેશિયલ બનાવે છે તમારા મેગ્નેટિક લોકિંગ કન્ડિશનને, એ તૂટવા નથી દેતું અને રોટરને સિંક્રોનસ સ્પીડ ઉપર જ કન્ટિન્યુઅસલી ફરાવે છે. અને આ જ કારણથી સિંક્રોનસ મોટર એ કોન્સ્ટન્ટ સ્પીડ મોટર તરીકે ઓળખાય છે. તો જ્યારે તમને પૂછાય એક્ઝામમાં સવાલ કે વાય સિંક્રોનસ મોટર ઇઝ અ કોન્સ્ટન્ટ સ્પીડ મોટર, તો તમારે આ બધી જ વસ્તુઓ જે અહીંયા લખી છે એ ઇંગ્લિશ અથવા ગુજરાતી તમને જે ભાષામાં ખ્યાલ આવ્યો હોય એ ભાષામાં તમારે લખીને સમજાવવાનું છે. ખાસ તમારે મેગ્નેટિક લોકિંગ કન્ડિશન અને લોડ એંગલવાળા જે પોઈન્ટ છે કે લોડ વધવાથી લોડ એંગલમાં વધારો થશે પણ મેગ્નેટિક લોકિંગ અકબંધ રહે છે, એના લીધે સ્પીડમાં ફરક પડતો નથી. આ પોઈન્ટ ખાસ સમજાવવાનો રહેશે. મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે સિંક્રોનસ મોટરની અંદરનો ટોપિક સિંક્રોનસ કન્ડેન્સર એન્ડ ઇટ્સ યુઝ ફોર પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ. સિંક્રોનસ મોટર આપણે આગળના લેક્ચરમાં પણ ડિસ્કસ કરી ગયા કે જ્યારે સિંક્રોનસ મોટરને તમે ઓવર એક્સાઇટેડ કરો એટલે કે એના રોટરમાં ફિલ્ડ કરંટ વધારે આપો ત્યારે સિંક્રોનસ મોટર એ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે પણ તમે એને વાપરી શકો, કારણ કે પોતે લીડિંગ પાવર ફેક્ટર ઉપર વર્ક કરતી હોય છે. તો આપણે અત્યારે જોઈએ કે સિંક્રોનસ મોટરને તમે કઈ રીતે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે યુઝ કરી શકો છો. તો જ્યારે પણ સિંક્રોનસ મોટરને તમે ઓવર એક્સાઇટેડ કન્ડિશનની અંદર રાખો અને સિંક્રોનસ મોટર ઉપર કોઈ લોડ કનેક્ટ નથી કરતા ત્યારે એ સિંક્રોનસ મોટર સિંક્રોનસ કન્ડેન્સર તરીકે ઓળખાય છે અને એનો પોતાનો પાવર ફેક્ટર લીડિંગ હોય છે. અને એટલા માટે જો એનો પોતાનો પાવર ફેક્ટર લીડિંગ હોય તો તમે બીજા કોઈ લોડ સાથે પેરેલલમાં એને કનેક્ટ કરી અને સિસ્ટમનો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે સિંક્રોનસ કન્ડેન્સરનો યુઝ કરી શકો છો. સિંક્રોનસ કન્ડેન્સરનો યુઝ કરવા માટે તમારે કરવાનું શું રહેશે, તો સપોઝ અહીંયા એક 3 ફેઝ લોડ તમને આપેલો છે, 3 ફેઝ લોડ, અને આપણે એનો કરંટ ધારીએ છીએ I1. જે પણ લોડ હશે એનો પાવર ફેક્ટર હંમેશા લેગિંગ હશે અને તો જ આપણે એને ઇમ્પ્રૂવ કરવું છે. તો આપણે એને વેક્ટર ડાયાગ્રામમાં કઈ રીતે દેખાડશું, તો વોલ્ટેજ એઝ અ રેફરન્સ લેશું અને એનો I1 કરંટ કે જે લેગિંગ છે એને દેખાડશું. પાવર ફેક્ટર એંગલ છે ∅1. મારે પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરવો છે તો હું શું કરીશ, સિંક્રોનસ કન્ડેન્સરને ઓવર એક્સાઇટેડ મોડમાં ઓપરેટ કરીશ. તો સિંક્રોનસ કન્ડેન્સર પોતે I2 કરંટ ડ્રો કરશે, પણ I2 કરંટ કેવો હશે, લીડિંગ હશે, એટલે વોલ્ટેજની સાપેક્ષમાં કરંટ આગળ હશે. તો એ I2થી હું કરંટ અહીંયા ઇન્ડિકેટ કરીશ જેનો એંગલ હશે ∅2 લીડિંગ. અને આ બંને કરંટનો એવરેજ કરંટ જે થશે ટોટલ કરંટ I, તમે પેરેલલોગ્રામ દ્વારા I1 કરંટ શોધી શકો છો. એટલે હવે I1 કરંટ જે સિસ્ટમમાંથી ડ્રો થશે એનો પાવર ફેક્ટર પહેલાં કરતાં સુધરી ચૂક્યો હશે, કારણ કે આ લેગિંગ કોમ્પોનન્ટની સામે તમને I2 લીડિંગ કોમ્પોનન્ટ મળ્યો છે જે લેગિંગ કોમ્પોનન્ટને કોમ્પન્સેટ કરી શકશે અને એટલા માટે તમારો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થઈ જશે. તો જો તમારે પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરવો હોય
તો તમારે સિંક્રોનસ કન્ડેન્સર વિધાઉટ લોડ અને ઇન ઓવર એક્સાઇટેડ કન્ડિશન ચલાવવું પડશે. અને એક્ઝામમાં લખવા માટે તમારે બધા નોટેશન દેખાડવા પડશે, જેમ કે V સપ્લાય વોલ્ટેજ છે, I1 કરંટ એ લોડનો કરંટ છે, I2 કરંટ સિંક્રોનસ કન્ડેન્સરનો કરંટ છે, અને જ્યારે તમારો લેગિંગ કરંટ છે એને કોમ્પન્સેટ લીડિંગ કરંટ કરી દે છે, એટલા માટે પાવર ફેક્ટર એંગલ તમારો ઇમ્પ્રૂવ થશે. એક્ઝામ્પલ ગણવા માટે જ્યારે આ પ્રૂફ તમારે યુઝ કરવાનું હોય તો એની અંદર થશે પાવર ફેક્ટર ઓફ લોડ, જેને આપણે ધારીશું cos phi1, પાવર ફેક્ટર ઓફ સિંક્રોનસ કન્ડેન્સર cos phi2, ઓવરઓલ પાવર ફેક્ટર જે છે કમ્બાઇન્ડ પાવર ફેક્ટર એને આપણે કહેશું cos phi. kVAR સપ્લાય બાય લોડ, તો લોડ માટે આપણે 1 થી એને ડિનોટ કરીએ છીએ, તો ટોટલ પાવર P ઇન્ટુ 10 phi 1. ત્યારબાદ kVAR સપ્લાઈડ બાય સિંક્રોનસ મોટર, તો P ઇન્ટુ 10 phi 2. અને કમ્બાઇન્ડ kVAR કેટલો થશે, તો કે P ઇન્ટુ 10 phi, જ્યાં 10 phi ની વેલ્યુ કઈ રીતે મળશે, તો કે 10 phi 1 માઇનસ 10 phi 2. P ને આપણે સેપરેટ કરીએ તો છેલ્લે આપણને ફોર્મ્યુલા મળી જશે P 10 phi ઇક્વલ ટુ P ઇન્ટુ 10 phi 1 માઇનસ P ઇન્ટુ 10 phi 2. આ ફોર્મ્યુલાને યુઝ કરી અને તમે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટના એક્ઝામ્પલ ગણી શકો છો. જેમ કે કોઈ એક પર્ટિક્યુલર લોડ છે જેનો પાવર ફેક્ટર 0.6 આપ્યો છે, અને તમારો જે સિંક્રોનસ કન્ડેન્સર છે એનો પાવર ફેક્ટર લીડિંગ છે 0.3, સપોઝ 0.3 લીડિંગ પાવર ફેક્ટર છે. તો જ્યારે તમે સિંક્રોનસ કન્ડેન્સર કનેક્ટ કરશો એ લોડ સાથે, તો ઓવરઓલ પાવર ફેક્ટર કેટલો થશે. આવા ટાઈપના એક્ઝામ્પલ તમે આ ફોર્મ્યુલાની મદદથી ગણી શકો છો. તો હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે સિંક્રોનસ કન્ડેન્સરની મદદથી તમે પાવર ફેક્ટર કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકો છો. અને એક્ઝામમાં જો પૂછાય તો તમારે આ એની ફિગર, આ એનો વેક્ટર ડાયાગ્રામ અને આ એની ફોર્મ્યુલા, આ 3 વસ્તુ અંદર તમારે સમજાવવાની રહેશે. શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એપ્લિકેશન જોવાના છે સિંક્રોનસ મોટરની. સિંક્રોનસ મોટરના 3 બેઝિક પર્પઝ જો આપણને ખ્યાલમાં હોય તો આપણે એની એપ્લિકેશન આરામથી સમજી શકીએ છીએ. તો એપ્લિકેશન લખતા પહેલાં આપણે એના 3 યુઝ જોઈએ. સૌથી પહેલો યુઝ છે એઝ અ સિંક્રોનસ કન્ડેન્સર. આપણને ખ્યાલ છે કે સિંક્રોનસ મોટર 3 અલગ અલગ પાવર ફેક્ટર ઉપર ઓપરેટ કરી શકે છે. જો આપણે એને ઓવર એક્સાઇટેડ કન્ડિશનમાં ચલાવીએ તો એ લીડિંગ પાવર ફેક્ટરમાં, મીડિયમ એક્સાઇટેશનમાં ચલાવીએ તો યુનિટી પાવર ફેક્ટરમાં, અને ઓછું એક્સાઇટેશન આપીએ તો એ લેગિંગ પાવર ફેક્ટરમાં ચાલે છે. અને એટલા માટે જ્યારે પણ ટ્રાન્સમિશન લાઇનનું તમારે વોલ્ટેજ રેગ્યુલેશન ઇમ્પ્રૂવ કરવું હોય અથવા કોઈ લોડનો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવું હોય, ત્યારે તમે સિંક્રોનસ મોટરને એઝ અ સિંક્રોનસ કન્ડેન્સર વાપરી શકો છો. એટલે સિંક્રોનસ કન્ડેન્સર પૂછાય તો આ પણ એક ઇન્ટરવ્યૂનો સવાલ છે કે સિંક્રોનસ કન્ડેન્સર કોને કહેવાય. તો સિંક્રોનસ મોટર કે જે ઓવર એક્સાઇટેડ કન્ડિશનમાં ચાલે છે એને આપણે સિંક્રોનસ કન્ડેન્સર તરીકે ઓળખીએ છીએ. બીજો એનો યુઝ છે પાવર ફેક્ટર કરેક્શન ડિવાઇસ તરીકે. એટલે કે સિંક્રોનસ મોટરને ઓવર એક્સાઇટેડ કન્ડિશનમાં ચલાવી લીડિંગ પાવર ફેક્ટરમાં ઓપરેટ કરી અને જે પણ લોડ, તમે ઇન્ડક્શન મોટરનો આખો સેટ લઈ લો અથવા એવો કોઈ પણ લોડ કે જે પાવર ફેક્ટર લેગિંગ છે અને તમારે એને ઇમ્પ્રૂવ કરવો છે, તો તમે સિંક્રોનસ મોટરને પેરેલલમાં કનેક્ટ કરી અને એ જ સિંક્રોનસ મોટરને એઝ અ પાવર ફેક્ટર કરેક્શન ડિવાઇસ તરીકે વાપરી શકો છો. ત્રીજું છે કોન્સ્ટન્ટ સ્પીડ એપ્લિકેશન. એટલે કે ઇન્ડસ્ટ્રીમાં જ્યાં પણ તમને કોન્સ્ટન્ટ સ્પીડ જોતી હોય, લોડ ભલે વધારે હોય કે લોડ ઓછો હોય, ઇરિસ્પેક્ટિવ ઓફ લોડ કન્ડિશન, તમને એની સ્પીડમાં કોન્સ્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ જોતી હોય, એટલે કે સ્પીડની વેલ્યુ કોન્સ્ટન્ટ જોતી હોય, એ વખતે તમે સિંક્રોનસ મોટરનો યુઝ કરી શકો છો. તો આ બેઝિક એની કેરેક્ટરિસ્ટિક્સ ઉપરથી આપણે સિંક્રોનસ મોટરની એપ્લિકેશન્સ જોઈએ. તો સૌથી પહેલાં તો સ્પેશિયલ ટાઈપના ફેન અને બ્લોવરની અંદર, મશીન ટૂલ્સમાં, સિંક્રોનસ ક્લોકની અંદર, ટાઈમિંગ ડિવાઇસીસની અંદર, ટેક્સટાઇલ મિલ કે જ્યાં તમારે સાડી ઉપર પ્રિન્ટિંગ કરવાનું હોય અને કોન્સ્ટન્ટ સ્પીડ ઉપરથી જ તમારે એ જે તમારા કન્વેયર બેલ્ટ છે એને રોટેટ કરવાના હોય, તો ત્યાં તમને
સિંક્રોનસ મોટરની જરૂર પડે છે. રોલિંગ મિલ્સની અંદર એટલે કે પેપર મિલ્સની અંદર, સિમેન્ટ મિલ્સમાં, પેપર મિલના લાઇન શાફ્ટને ફરાવવામાં, રેસિપ્રોકેટિંગ પંપની અંદર, સેન્ટ્રીફ્યુગલ પંપમાં, મોટર જનરેટર સેટમાં અને વેક્યુમ પંપની અંદર આપણને સિંક્રોનસ મોટરની જરૂર પડે છે. એટલે કે ફક્ત જો 1 અથવા 2 માર્કમાં પૂછાય તો તમારે આ 13 એપ્લિકેશન લખવાની છે, પણ જો 4 માર્કમાં પૂછાય તો તમારે આગળ પહેલાં ડિસ્કશન કરવાનું છે કે એની સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ શું છે અને એના બેઝ ઉપર તમારે એની એપ્લિકેશન લખવાની છે. જો કોઈ વિદ્યાર્થીને ઇંગ્લિશ વાંચવામાં તકલીફ પડતી હોય તો એ અત્યારે જે ગુજરાતી સ્લાઇડ આપી છે ત્યાં જઈ વિડીયો પોઝ કરી અને ગુજરાતીમાં આ વસ્તુ વાંચી શકે છે અને એક્ઝામ માટે એ યુઝ કરી શકે છે. સેમ રીતે સિંક્રોનસ મોટરના ઉપયોગ પણ અહીંયા તમે ગુજરાતી સ્લાઇડની અંદર જોઈ શકો છો. હોપ કે તમને સિંક્રોનસ મોટરની એપ્લિકેશન ખ્યાલ આવી ગઈ હશે. વિડીયો શાંતિથી જોવા માટે થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે એપ્લિકેશન સિંક્રોનસ મોટરની. તો સિંક્રોનસ મોટર છે તો તમને ખ્યાલ હશે કે આપણે એને 3 ફેઝ સપ્લાય એઝ અ ઇનપુટ આપવો પડશે. અહીંયા અલ્ટરનેટરની વાત છે એટલા માટે આ આઉટપુટ લખ્યો છે, પણ તમે એને ઇનપુટ તરીકે કન્સિડર કરો. આપણે 3 ફેઝ સપ્લાય એઝ અ ઇનપુટ આપશું, ડીસી સપ્લાય રોટરની અંદર ઇનપુટમાં આપશું તો આપણને રોટેશન મળશે અને આ સિંક્રોનસ મોટર તરીકે કામ કરશે. આપણે જોવાના છે એડવાન્ટેજીસ ઓફ સિંક્રોનસ મોટર. તો સિંક્રોનસ મોટરના બેઝિકલી 2 એડવાન્ટેજ છે. પહેલું તો છે કે ઇઝ કંટ્રોલ ઓફ પાવર ફેક્ટર. આપણે પાવર ફેક્ટરનો જે કંટ્રોલ છે એ ઇઝીલી કરી શકીએ છીએ. કઈ રીતે? તો ઓવર એક્સાઇટેડ સિંક્રોનસ મોટર છે એ લીડિંગ પાવર ફેક્ટર આપણને આપે છે અને એટલા માટે એવો લોડ કે જેનો પાવર ફેક્ટર ઓછો છે એની સાથે આપણે સિંક્રોનસ મોટરને કનેક્ટ કરી અને એનો પાવર ફેક્ટર સુધારી શકીએ છીએ. ઘણીવાર ઓવર એક્સાઇટેડ સિંક્રોનસ મોટર છે એને આપણે જે ટ્રાન્સમિશન લાઇન છે એનું વોલ્ટેજ રેગ્યુલેશન સુધારવા માટે પણ યુઝ કરીએ છીએ અને આવી ઓવર એક્સાઇટેડ સિંક્રોનસ મોટરને આપણે સિંક્રોનસ કન્ડેન્સર તરીકે ઓળખીએ છીએ. તો બેઝિકલી ઇઝ કંટ્રોલ ઓફ પાવર ફેક્ટરની જો વાત કરીએ, સિંક્રોનસ મોટર જો તમે એને અંડર એક્સાઇટેડ એટલે કે ઓછું એક્સાઇટેશન આપો તો એ લેગિંગ પાવર ફેક્ટરમાં યુઝ થશે. મીડિયમ એક્સાઇટેશન આપશો તો યુનિટી પાવર ફેક્ટરમાં યુઝ થશે અને ઓવર એક્સાઇટેડ એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગની અંદર વધારે કરંટ આપશો તો તમને એ ઓવર એક્સાઇટેડ એટલે કે લીડિંગ પાવર ફેક્ટરની અંદર કામ કરતી જોવા મળશે અને એને તમે બીજા લોડનો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે પણ યુઝ કરી શકો છો. આ છે એનો પહેલો એડવાન્ટેજ. બીજો એડવાન્ટેજ છે કે એની કોન્સ્ટન્ટ સ્પીડ. સિંક્રોનસ મોટરની એક ખાસિયત છે કે એના ઉપર તમે ગમે એટલો લોડ આપી દો એની સ્પીડમાં ફરક પડતો નથી અને એટલા માટે તમે કોઈ પણ લોડ ઉપર સિંક્રોનસ મોટરને કોન્સ્ટન્ટ સ્પીડે ફેરવી શકો છો. ઇન્ડક્શન મોટરની વાત કરીએ તો એની અંદર જેમ જેમ લોડ વધે એમ સ્પીડ ઘટી જાય છે. તો આ એના બે સારા એડવાન્ટેજીસ આપણે કહી શકીએ સિંક્રોનસ મોટરના, કે વેરાયટી ઓફ પાવર ફેક્ટર આપણને મળે છે અને સ્પીડ જે છે કોન્સ્ટન્ટ મળે છે. ડિસએડવાન્ટેજની વાત કરીએ તો સિંક્રોનસ મોટરના 4 ડિસએડવાન્ટેજ અહીંયા મેન્શન કરવામાં આવ્યા છે. પહેલું છે સિંક્રોનસ મોટર એ બહુ જ કોસ્ટલી છે બીજી મોટરની કમ્પેરિઝનમાં. કેમ? કારણ કે એની અંદર આપણે રોટરની અંદર પણ ફિલ્ડ જનરેટ કરવાનું છે અને રોટરમાં ફિલ્ડ જનરેટ કરીશું તો જ આપણને એનો બેનિફિટ થવાનો છે, એટલે કે સિંક્રોનસ સ્પીડ ઉપર ફરવાની છે. બીજું છે કે એનું એ મેન્ટેનન્સ જે છે એ રેગ્યુલર ઇન્ટરવલ ઉપર માંગે છે, કારણ કે આપણે રોટરમાં ડીસી સપ્લાય સ્લીપરિંગની મદદથી આપીએ છીએ અને એની પોઝિશનમાં કોઈ ચેન્જ આવે તો એ સિંક્રોનસ મોટર તરીકે કામ નહીં કરે અને એટલા માટે એનું રેગ્યુલર મેન્ટેનન્સ જરૂરી છે. ત્રીજી વસ્તુ છે ઇટ રિક્વાયર્ડ સેપરેટ ડીસી સોર્સ. તમારે રોટર ઉપર જે એક્સાઇટેશન એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગ આપવાનું છે, ફિલ્ડ જનરેટ કરવાનું છે, એના માટે તમને સેપરેટ ડીસી સોર્સની જરૂર પડશે અને એનો એક ડિસએડવાન્ટેજ ગણી શકાય. ચોથું છે કે ઇટ ઓલ્સો રિક્વાયર્ડ સિંક્રોનસ મોટરની અંદર ડેમ્પર વાઇન્ડિંગ અથવા તો ઓક્ઝિલરી ડિવાઇસ કે જે એને સેલ્ફ સ્ટાર્ટિંગ કરે. આપણને ખ્યાલ છે કે સિંક્રોનસ મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ ડિવાઇસ નથી. કઈ 2 ડિવાઇસ આપણી એવી છે કે જે સેલ્ફ સ્ટાર્ટિંગ નથી? તો એમાંની એક છે સિંક્રોનસ મોટર
અને બીજી છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. આ બંને એવી ડિવાઇસ છે કે જેને ઓક્ઝિલરી વાઇન્ડિંગ અથવા તો ડેમ્પર વાઇન્ડિંગની જરૂર પડે છે. સિંક્રોનસ મોટરના કેસમાં ડેમ્પર વાઇન્ડિંગ અને ઇન્ડક્શન સિંગલ ફેઝ ઇન્ડક્શનના કેસમાં ઓક્ઝિલરી વાઇન્ડિંગની જરૂર પડે છે કે જે એ મોટરને સેલ્ફ સ્ટાર્ટિંગ કરે છે. તો 4 આ એના ડિસએડવાન્ટેજ છે. તો હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે સિંક્રોનસ મોટરના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. જેને પણ ઇંગ્લિશમાં તકલીફ થતી હોય તો એ આ ગુજરાતી વર્ઝન જે છે પીપીટીનું એનો યુઝ કરી શકે છે. અહીંયા આવી અને તમે વિડીયોને પોઝ કરી અને ગુજરાતીમાં વાંચી શકો છો. પાવર ફેક્ટરનું સરળ નિયંત્રણ છે અને સતત ગતિ એટલે કે કોન્સ્ટન્ટ સ્પીડ. એવી જ રીતે પાછળની સ્લાઇડમાં મેં ગેરલાભો એટલે કે ડિસએડવાન્ટેજ લખ્યા છે. સિંક્રોનસ મોટર ખૂબ મોંઘી છે, સ્લીપિંગને કારણે મેન્ટેનન્સની જરૂર પડે છે, ફિલ્ડ એક્સાઇટેશન માટે અલગ ડીસી સોર્સની જરૂર પડે છે અને સ્વયં સંચાલિત મોટર ન હોવાથી એના માટે ડેમ્પર વાઇન્ડિંગની જરૂર પડે છે. તો તમારો ટાઈમ આપીને આ વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. જીટીયુની અંદર પણ આ એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાતો હોય છે, તો તમે આનું રિવિઝન કરજો અને પોતાની નોટ્સ બનાવજો જેથી કરીને તમે સારા માર્ક્સે પીટી રામની અંદર પાસ થઈ શકો. થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોવાના છે ડિફરન્સ બિટવીન સિંક્રોનસ મોટર એન્ડ ઇન્ડક્શન મોટર. તમને ખ્યાલ છે કે આપણે આ બંને ટોપિક ભણી ચૂક્યા છે, પણ જ્યારે એક્ઝામમાં પૂછાય કે બે વચ્ચેનો ડિફરન્સ તમે મેન્શન કરો ત્યારે તમારે પોઈન્ટ વાઇઝ બંને વચ્ચેનો ડિફરન્સ દેખાડવો પડે. આપણને પહેલો ડિફરન્સ તો એમની નામ પરથી જ ખ્યાલ આવે છે કે એક ઇન્ડક્શન મોટર જે છે એ સિંક્રોનસ કરતાં ઓછી સ્પીડ ઉપર ફરે છે અને સિંક્રોનસ મોટર છે એ કન્ટિન્યુઅસ એક જ સ્પીડ એટલે કે સિંક્રોનસ સ્પીડ ઉપર જ ફરે છે. તો ચલો એક એક કરી અને આપણે બંનેના ટોપિક પોઈન્ટ જે છે એ ડિસ્કસ કરીએ અને બંને વચ્ચેનો ડિફરન્સ એક્ઝામમાં પૂછાય તો કયા પોઈન્ટ વાઇઝ લખવાનો એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલું છે કન્સ્ટ્રક્શન. તો સિંક્રોનસ મોટરનું કન્સ્ટ્રક્શન જે છે એ કોમ્પ્લિકેટેડ છે. કેમ? કારણ કે એમાં તમારે મિકેનિકલ સપ્લાય આપવાનો છે, રોટરની અંદર ડીસી સપ્લાય આપવાનો છે, એટલા માટે તમારે એમાં સ્લીપિંગ યુઝ કરવી પડશે અને એના લીધે સિંક્રોનસ મોટર જે છે એનું કન્સ્ટ્રક્શન થોડુંક કોમ્પ્લિકેટેડ છે. એની કમ્પેરિઝનમાં ઇન્ડક્શન મોટરનું જે કન્સ્ટ્રક્શન છે એ સિમ્પલ છે, કારણ કે એમાં તમારે ઇન્ડક્શન મોટરની અંદર એસી સપ્લાય આપવાનો છે અને તમને રોટેશન મળી જાય છે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડને લીધે. બીજું છે સેલ્ફ સ્ટાર્ટિંગ. તો સિંક્રોનસ મોટર એ પોતે સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી, આપણે એને સેલ્ફ સ્ટાર્ટિંગ બનાવવી પડે છે. જ્યારે ઇન્ડક્શન મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ ડિવાઇસ છે, કારણ કે આપણે એમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ આપણને મળી જાય છે. ત્રીજી વાત કરીએ કોસ્ટ. તો આની અંદર આપણે ડીસી સપ્લાય, એસી સપ્લાય, મિકેનિકલ એનર્જી બધું યુઝ કરવાને લીધે અને કન્સ્ટ્રક્શન કોમ્પ્લિકેટેડ હોવાને લીધે એની કોસ્ટ હાઈ છે. જ્યારે ઇન્ડક્શન મોટરની જે કોસ્ટ છે એ લેસ એટલે કે ઓછી છે. મેન્ટેનન્સની વાત કરીએ તો તમે ડીસી સપ્લાય રોટેટિંગ પાર્ટ રોટર ઉપર આપવાના છો અને હાઈ વોલ્ટેજ સપ્લાય સ્ટેટરમાંથી લેવાના છો. એના લીધે આનું જે મેન્ટેનન્સ છે એ વધારે હોય છે, જ્યારે ઇન્ડક્શન મોટરની અંદર મેન્ટેનન્સ ઓછું આવે છે. ત્યારબાદ વાત કરીએ રિક્વાયર્ડ સેપરેટ ડીસી સોર્સ ફોર એક્સાઇટેશન ઓફ રોટર. તો રોટરને એક્સાઇટ કરવા માટે સિંક્રોનસ મોટરમાં તમારે સેપરેટલી ડીસી સપ્લાયની જરૂર પડે છે અને તો જ મોટર તમારી સિંક્રોનસ સ્પીડ ઉપર ફરશે. જ્યારે ઇન્ડક્શન મોટરમાં એવા કોઈ સેપરેટ સોર્સની જરૂર હોતી નથી. સ્પીડની વાત કરીએ તો સિંક્રોનસ મોટર હંમેશા સિંક્રોનસ સ્પીડ એટલે કે NS = 120 fs/p, જ્યાં fs એટલે ફ્રીક્વન્સી અને p એટલે પોલ, આ સ્પીડ ઉપર જ ફરે છે. જ્યારે ઇન્ડક્શન મોટર હંમેશા સિંક્રોનસ મોટર કરતાં ઓછી સ્પીડ ઉપર ફરે છે. જો તમે કોઈ પણ રીતે એને સિંક્રોનસ સ્પીડ ઉપર ફરાવવા ટ્રાય કરો છો તો ઇન્ડક્શન મોટર બંધ થઈ જશે. સાતમા ડિફરન્સની વાત કરીએ સ્પીડ વેરિએશન વિથ લોડ. સિંક્રોનસ મોટરની સ્પીડ કોન્સ્ટન્ટ છે એટલે કે કોઈ પણ લોડ હોય એની સ્પીડમાં ફરક પડવાનો નથી. જ્યારે ઇન્ડક્શન મોટરની અંદર જેમ જેમ તમે લોડ વધારતા જશો એમ એની સ્પીડમાં ઘટાડો થતો જશે. આઠમા પોઈન્ટની વાત કરીએ કે સ્પીડ કંટ્રોલ એટલે કે સિંક્રોનસ મોટરની અંદર તમારાથી સ્પીડ કંટ્રોલ પોસિબલ નથી. સિંક્રોનસ મોટર અથવા તો સિંક્રોનસ સ્પીડ ઉપર ફરશે અથવા તો નહીં ફરે, જ્યારે ઇન્ડક્શન મોટરની અંદર સ્પીડ કંટ્રોલ પોસિબલ છે.
પાવર ફેક્ટર કંટ્રોલની વાત કરીએ તો સિંક્રોનસ મોટરની અંદર તમે 3 પાવર ફેક્ટર ઉપર એને ફેરવી શકો છો, એટલે કે લેગિંગ લોડ ઉપર, યુનિટી પાવર ફેક્ટર અને લીડિંગ પાવર ફેક્ટર ઉપર તમે પાવર ફેક્ટર કંટ્રોલ કરી શકો છો સિંક્રોનસ મોટરની મદદથી, જ્યારે ઇન્ડક્શન મોટરની મદદથી એ પોસિબલ નથી. યુઝ એઝ અ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ ડિવાઇસ, એટલે કે સિંક્રોનસ મોટરને તમે જો એવા કોઈ લોડ સાથે કનેક્ટ કરો કે જેનો પાવર ફેક્ટર ઓછો છે તો તમે એને પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ ડિવાઇસ તરીકે સિંક્રોનસ મોટરને યુઝ કરી શકો છો અને એનું નામ હોય છે સિંક્રોનસ કન્ડેન્સર. જ્યારે ઇન્ડક્શન મોટરનો યુઝ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે થતો નથી. ઇનફેક્ટ એનો પોતાનો પાવર ફેક્ટર એટલો ઓછો છે કે એ પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે આપણે કેપેસિટરની મદદ લઈએ છીએ, પણ ઇન્ડક્શન મોટર કોઈ દિવસ પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરતી નથી. સેન્સિટિવ ટુ સડન લોડ ચેન્જ, તો સિંક્રોનસ મોટર છે એની અંદર જો લોડમાં અચાનક ઘટાડો થઈ જાય તો એનામાં ખૂબ સેન્સિટિવ એનું બિહેવિયર છે. જ્યારે ઇન્ડક્શન મોટરની અંદર લોડની અંદર ચેન્જ થઈ જાય સડન, એટલે કે અચાનક લોડમાં બદલાવ થાય તો પણ એની અંદર કોઈ એટલો મેજર ફરક પડતો નથી. હન્ટિંગની વાત કરીએ કે જે અવાજ આવે છે મશીનની અંદરથી, તો સિંક્રોનસ મોટરની અંદર એ પ્રેઝન્ટ છે, જ્યારે ઇન્ડક્શન મોટરમાં હન્ટિંગ છે નહીં. ત્યારબાદ વાત કરીએ એપ્લિકેશનની, તો સિંક્રોનસ મોટર એ પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે અને મિકેનિકલ લોડને કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર ડ્રાઈવ કરવા માટે આપણે સિંક્રોનસ મોટરનો યુઝ કરીએ છીએ, જ્યારે ઇન્ડક્શન મોટરનો યુઝ ખાલી ને ખાલી મિકેનિકલ લોડને ફેરવવા માટે, એટલે કે ડ્રાઈવ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. તો હોપ કે તમને 13 જે ડિફરન્સ છે ઇન્ડક્શન મોટર અને સિંક્રોનસ મોટર વચ્ચે એ ખ્યાલ આવી ગયા હશે. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.